કંસને જ મોકલવું પડે. કનૈયો કે હવે એ કે તોય આપતા નથી. અરે કનૈયો કે પ્રોડક્શન આપણે કરીએ ને કંસના મલ ખાય, હું તમને બધાને માખણ ખવડાવીશ. પેલા મિત્રો કે હે કનૈયા તારી ઘરેથી અરે હોય કાંઈ પરબારાય સ્વાહા, હું કંઈ દેવાળું કાઢો એવો નથી. તો આપણે રોજ એક એક ઘરમાં ધાપ મારશું ને તમને બધાને મઈ માખણ રોજ ખવડાવીને રબડા જેવા આલસી સીન ડોગ જેવા બનાવી દઉં. કે બધા મિત્રો કે બહુ સારું. એ કે કીધી તા કે શુભસ્ય શીઘ્રમ, આજે જ ચાલો. બધા મિત્ર મંડળને લઈ અને કનૈયો તો ચોરી કરવા માટે પહેલે જ દિવસે તૈયાર થયો. એક ગોપીના ઘરમાં જઈને ઘૂસ્યા અને ઘૂસીને મઈ માખણ માંડ્યા ખાવા. જો હવે એ વખતે બન્યું એવું કે બરોબર માખણ નહીં બધા ખાતા હતા, ત્યાં ગોપી આવી ગઈ. એટલે છોકરાએ સીટી મારી ત્યારે માખણ ખાવાનું પતાવીને બધા આમ સુનમુનું ભરાઈ ગયા. ગોપી આવી ગઈ. હે કનૈયા કેમ આવ્યા? અરે ગોપી રમવા આવ્યા છીએ. બહુ સારું સારું રમો. પણ જોયું ત્યાં તો એને માખણની જે માટલી હતી ને દહીંની માટલી ને બધા ઉઘાડા જોયા. કહે છે કનૈયા આ બધા ઉઘાડ, અરે એ જ હું તને વઢું છું. આવી રીતે ઉઘાડું રખાય કોઈ દી? માથે માખ્યું બે, મેલેરિયા થઈ જાય, મચ્છર થાય, માટે ઢાંકીને રાખવાનું. પણ આ તારા હાથ કેમ માખણવાળા હતા? કે આ માખ્યું બેઠી હતી ને ઉડાડવા ગયા ને એમાં અડી ગયો એટલે માખણવાળા હાથ થઈ ગયા. એ તો સાચું, પણ મોઢું કેમ માખણવાળું હતા? કે એ લઈને આમ આમ કર્યું, માખ્યું બેઠી એટલે મોઢું માખણવાળું થઈ ગયું. સારું સારું જાઓ રમો એમ કરીને ગોપી પાસેથી માન છટક્યા બધા. એટલે ગોપી પાસેથી બધા આ બાદ છટકીને તો આવ્યા. પણ છોકરાઓ કહે છે ગોપી કનૈયા આ ધંધો કરવા જેવો નથી હો. આ તો ભગવાનની કૃપા માન કે આજ બચી ગયા ને કે બધા એને રંગી નાખે. ગોપી કનૈયો કે સાંભળો, તમે બધાએ કામ તો કર્યું પણ મંતર તો બોલ્યા જ નહોતા કોઈ. આપણે ચોરી કરવા જઈએ ને, ચૌર્ય વિદ્યાનું શાસ્ત્ર જે કફલ ઋષિ છે ને એને બનાવ્યું છે. માટે આપણે જઈએ ત્યારે કફલમ કફલમ એમ મંત્ર બોલતા બોલતા જવાનું, તો પકડાઈએ નહીં. ત્યારે બધા મિત્રો કહે છે બહુ સારું, હવે અમે મંત્ર બોલીશું. અને કહે છે આવતીકાલે, તો કે આવતીકાલે આ ગોપીની ઘરે પ્રોગ્રામ છે. કફલમ એટલે ભક્તો, આમ તો એનો અર્થ થાય ખરાબ ફળ. આ તો કનૈયો ભેગો હોય ને આવી રીતે કફલમ બોલે કે પછી ચોરી કરવા જાય તો વાંધો ન આવે. પણ જો આપણે પછી કફલમ કફલમ કરતા જઈએ તો ખરેખર કફળ જ મળે, આપણને સારું ફળ એનું મળે નહીં. તો આવી રીતે કનૈયો હવે આ મિત્રોને રોજ મંત્ર બોલતો લઈ જાય ને એક એક ગોપીની ઘરેથી મઈ માખણ ચોરી અને ખવડાવે છે. આ બધા કનૈયાના મિત્રો અને ગોવાળિયાઓ એ પણ કનૈયા સાથે રમવામાં, આનંદ કિલ્લોલ કરવામાં એટલા બધા આનંદ ઘેલા થયા છે કે હે રાજન, હું તને શું કહું, રાત અને દિવસ ક્યારે પસાર થઈ જાય છે ને એ એના મિત્રોને ખબર પડતી નથી હો. ઘણા ગોવાળિયાઓ પણ આવી રીતે ગોપીઓને નાનકડા બાળકો હોય ત્યારે મઈ માખણ વેચવા જાય ત્યારે ગામની અંદર ખભે લાકડી ઉપર મટુકી ટેકવી અને મઈ લ્યો એમ કરતા ફરતા હોય અને મઈ વેચે છે. એ માખણ લીલા આપણે અહીંયા ભક્તો જોઈશું. કનૈયાના મિત્રો બધા ગોવાળિયાઓ મહી વેચવા નીકળે છે. એ દૂધ લ્યો દૂધ, એ દહીં લ્યો દહીં, માખણ લ્યો માખણ, એ કોઈ કાન લ્યો કાન. અરે દૂધ લ્યો દૂધ, એ દહીં લ્યો દહીં, અરે માખણ લ્યો માખણ, ઘી લ્યો ઘી, અરે કોઈ કાન લ્યો કાન. એ દૂધ લ્યો દૂધ, દહીં લ્યો દહીં, ઘી લ્યો લ્યો માખણ, અરે કોઈ કોઈ લ્યો કાન. અરે દૂધ લ્યો કાન, દહીં લ્યો દહીં, અરે ઘી લ્યો ઘી, અરે કોઈ કાન લ્યો માખણ લ્યો કાન. દહીં,
અરે ગોવાળિયા કોઈ કાન લ્યો કાન. અરે ગોવાળિયા લ્યો આ માખણ. દૂધ, આ દહીં, આ ઘી, આ માખણ તે તો બધું સમજ્યા. આ કાન તે વળી શું છે? અરે ભાઈ, આ કાન તો મારા પ્રાણનો આધાર છે. કાન તો મારા શ્વાસે શ્વાસમાં સમાયેલો છે. અરે કાન વગર તો હું એક ક્ષણ પણ રહી શકું એમ નથી ભાઈ. કાન તો એ મારા પ્રાણનો આધાર છે. અરે આ ગોકુળવાસીઓ તો કાન ઘેલા થઈ ગયા છે. દૂધ લ્યો ભાઈ, લ્યો દૂધ. દૂધ. અરે દહીં લ્યો દહીં. ઘી લ્યો ઘી. એ માખણ લ્યો માખણ. અરે કોઈ કાન લ્યો કાન. કાન. અરે દહીં ગોવાળિયા, લ્યો દહીં. આ દૂધ, આ દહીં, આ ઘી, આ માખણ તે તો બરાબર, પણ આ કાન તે વળી શું છે? અરે અરે, આ કાન તો મારા ચિતડાનો દહીં ચોર લ્યો છે. દહીં. અરે કાન દહીં તો લ્યો મારા દહીં. મનડાનો મોર છે. અરે આ કાન તો મારા રોમે રોમમાં વસી રહ્યો છે. અરે આ ગોકુળવાસીઓને તો કાન સિવાય બીજું કાંઈ બતાતું જ નથી. અરે દૂધ લ્યો દૂધ. દહીં લ્યો દહીં. અરે ઘી ઘી લ્યો લ્યો ઘી. ઘી. માખણ લ્યો માખણ. અરે કાન લ્યો કાન. કાન લ્યો કાન. લ્યો કોઈ દૂધ લ્યો દૂધ. દહીં લ્યો દહીં. અરે ઘી લ્યો ઘી. માખણ લ્યો માખણ. અરે કોઈ કાન લ્યો કાન. અરે ગોવાળિયા, આ દૂધ, આ દહીં, આ ઘી, આ માખણ ઈ તો બધું સમજાય છે, પણ આ કાન તે વળી શું? અરે ભાઈ, આ કાન તો મારા જીવનનો આધાર છે. દૂધ લેશો? તે તો મારી આંખોનો તારો છે અને એ તો મારા રોમે રોમમાં વસી ગયો છે હો. અરે આ કાને તો લાગે છે આ ગોકુળવાસીઓને ઘેલું લગાડ્યું છે. એમને તો બધે કાન જ દેખાય છે. દૂધ લ્યો દૂધ. દહીં લ્યો દહીં. ઘી લ્યો ઘી. માખણ લ્યો માખણ. કોઈ કાન લ્યો કાન. સર્વ ક્રિયાની અંદર એને કાન કાન અને કાન જ થયા કરે છે. હે રાજન, ગોપીઓને વિશેષ પ્રેમ મગ્ન કરવા માટે કનૈયો નિત્ય નવી લીલાઓ કરે છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદવત્ય દધિપય કલ્પિતૈ સ્તે યોગૈ. કનૈયો આ ગોપીઓને વધુ પોતાનામાં ચિત્ત આસક્ત થાય એટલા માટે ગોપીઓને ઘરે પહોંચી જાય અને રોજે મિત્ર મંડળ લઈને એક એક ઘરે જઈ અને ખાનગીમાં માખણ ખાઈ જાય છે, દહીં ખાઈ જાય. પણ પરિણામે શું થાય કે ગોપીઓને કનૈયાના દર્શન નથી થતા, એટલે રોજે ગોપીઓ કનૈયાની ઘરે કમ્પ્લેન કરવા માટે આવે અને નંદાલયમાં રોજ કોર્ટ ભરાયો. યશોદા મૈયા ન્યાયાધીશ બને, કનૈયો આરોપી અને આ બધી ગોપીઓ ફરિયાદી. આવીને યશોદા મૈયાને કહે છે કે માં, આ તારો કનૈયો છે ને એ રોજ માખણ ખાઈ જાય છે, આ ચોરે છે. કનૈયો કહે છે ના માં, હું કંઈ ખાતો પીતો નથી. યશોદા મૈયા કે એમ કરો, પણ તમે છે ને માખણ ક્યાંક બાજુવાળાને ઘરે મૂકતા જાઓ. કે છે માં, ત્યાં મૂકી આવીએ ને તો આ કનૈયો વાછરડાને છોડીને ચાલ્યો જાય છે. ત્યારે કનૈયાને કે બેટા આવું કેમ કરે? તારે કે માં, હું તો ગોપીઓના કામમાં મદદ કરું છું, પણ ગમે એ ટાઈમે છોડી દે છે વહેલા અને વાછરડાઓ. તારે કે માં, ગાયનું દૂધ તો વાછરડા માટે જ કહેવાય ને, બધું આપણે દોઈને કંસના મલને મોકલી દઈએ ને ગાયના વાછરડા બિચારા ભૂખ્યા રહે. હું તો જીવ પ્રાણી માત્ર ઉપર દયાવાળો છું. યશોદા મૈયા હસે છે કે જાઓ ગોપીઓ, કનૈયાની વાત સાચી છે, વાછરડાને પણ ગાયનું દૂધ તો મળવું જોઈએ. વળી બીજેથી પાછી કમ્પ્લેન લઈને ગોપીઓ આવે ને કોર્ટ ભરાય. યશોદા કહે છે કે ભાઈ શું છે? કનૈયો બહુ તોફાન કરે છે માં, અમે તો ત્રાસી ગયા છે. લાલ આંખ કરીને લાલાને વઢે. કહે છે કે તું કેમ ચોરી કરે છે? અરે મૈયા, હું તો ચોરી કરતો જ નથી.
ગોપીઓને કહે છે કે જુઓ સાંભળો કનૈયો, અરે માં બહુ, અરે આવે ને તમારે એને ખીજાવવાનો, લાકડી લઈને મારવા દોડવાનું. ગોપીઓ કે માં અમે એના ઉપર ખીજાય ને તો એ ખડખડાટ હસે છે ને અમારો ક્રોધ શમી જાય છે. માં એ પોતે ખાઈ જાય એનો વાંધો નથી, મિત્રોને ભલે ખવડાવે એનોય વાંધો નથી, પણ વાંદરાને ખવડાવી દે છે. કનૈયા વાંદડાને ત્યારે કે માં હું તો વેચીને ખાવામાં સમજુ છું, એકલો કાંઈ ખવાય નહીં. અને વળી હું વનમાં જાઉં ત્યારે વાંદરાઓ મને ફળ આપે છે એટલે હું એને મય ખવડાવું છું. માં વાંદરાને ખવડાવી એ સમજ્યા, પણ માટલી ફોડી નાખે છે. માં કહે છે બેટા માટલી કેમ? તો કે માં વાંદરાનું એઠું થોડું માણસને ખવડાવાય એટલે પછી હું ફોડી નાખું છું. અને માટલા ફોડું તો કુંભારનો ધંધો હાલે. માં હું તો બધાય ગૃહ ઉદ્યોગ વિકસાવવામાં માનું છું, એટલે કુંભારને પણ રોજી રોટી મળે. કનૈયાની આવી વાતો સાંભળીને માતા કાંઈ કહેતા નથી. અને ગોપીઓને થાય કે આ વાતોમાં તો એવો ઉસ્તાદ છે કે આપણા આટામાં આવે એવો નથી. આવી રીતે નિત્ય અદ્ભુત લીલાઓ કરી અને ગોપીઓ, ગોવાળિયાઓને કનૈયો એટલો બધો આનંદ આપે છે. કનૈયો હવે તો થોડો મોટો થયો છે ને એટલે બાળકો સાથે રમવા કુંજની સઘન જે કાંઈ જાળી હોય ને એની અંદર બાળકો સાથે રમવા માટે જાય હો. પણ કનૈયો તો એવો મસ્તીખોર અને નટખટ છે કે પોતાના મિત્રોને એક બાજુ મૂકી અને કનૈયો એ બધાની નજર ચોરાવીને ક્યાંય ને ક્યાંય કુંજની ઘટાઓમાં સંતાઈ જાય કે કનૈયાની પાછળ પાગળ બનેલા ગોપ બાળો બધાય કનૈયાને શોધવા માટે વિહવળ બને છે. તો કુંજ ગલીમાં સંતાયેલા કાનને શોધતા ગોવાળો આપણે અહીંયા જોઈશું કુંજ ગલી લીલા. અરે મિત્રો, અરે મિત્રો, ચાલો આપણે રમવા જઈએ. હા ચાલો ચાલો. પણ ઉભા તો રહ્યો, ઓલો કાન ક્યાં ગયો આપણો કાનુડો? એ કનૈયો તો આવ્યો જ નથી. હા, હું આજ સવારે અત્યારે નંદબાબાને ઘરે જઈને આવ્યો, હા. પણ કાનો તો ત્યાંય નહોતો. અરે લે. નહોતો? તો કાનો ક્યાં ગયો હશે? ક્યાં ગયો હશે? ક્યાં ગયો કાનો? તો ચાલો આપણે કાનાને શોધીએ. હા ચાલો ચાલો શોધીએ ને, શોધીએ, ચાલો. શોધીએ. ચાલો. હે કાના, કાના, એ ક્યાં કાના. છો? ઓ કાના. હે કાના, એ કાના. એ ભાઈ કોઈએ કાનાને જોયો છે? કાનાને કોઈએ કાકા, જોયો છે? તમે કાનાને અરે જોયો? તમે કોઈ કાનાને મેં જોયો કાનાને છે? જોયો એ છે? કાના. તમે જોયો કાનાને? અરે કાના, કોઈ- કોઈએ કાના, કાનાને જોયો છે કાનાને. અહીંયા? અરે ભાઈ તમારા આ કાના કાનો તો જોયો છે? ક્યાંય એ દેખાતો નથી. કાના. કાના. કાના તું ઓ ક્યાં કનૈયા. ગયો? તમે મારા કાને જોયો છે? એ કાના. એ કાના. તમે તો એ કાનાને દાદા. જોયો હશે હો. અરે, ક્યાં ગયો ક્યાં છે કાનો? તમે કાનાને તમે જોયો તો છે? જોયો હશે, કયો? અરે, તમે કાનાને તમે તો જોયો કાનાને છે? જોયો હશે, હા? અરે એ કાનો ક્યાં તમારી ગયો? પાસે હોય છે, આપી દ્યો ને. કનૈયાને જોયો છે? મારા અરે કાનાને કાના. અમારે કાના સાથે રમવા જવું છે. અરે કાના, તમે ઓ મારા કાના. કાના. કનૈયા. એ ભાઈ, કાનો ક્યાં એ ગયો? ભાઈ, તમે કાનાને જોયો છે? કાના. હે કાકા, હે કાના. હે એ કાકા, કાના. કોઈ જોયો? એ આ કાનો તો કાના. ક્યાંય દેખાતો નથી હો. અરે કાનો ક્યાં ક્યાં આવ્યો? ગયો? હશે? અરે ક્યાં ગયો મારો હશે કાનો ક્યાં ગયો હશે? એ કાના. સવારનો મળ્યો કાના. નથી. મને સવારનો મળતો એ નથી. કાના. કાના. અરે મિત્રો, હલો. એ કાનો તો કાલે કહેતો તો અરે, કાનો તો મળ્યો જ નથી. કે કુંજ ગલીમાં રમવા જવાનો છે. હા. તો ચાલો આપણે ત્યાં શોધીએ. હા, ચાલો, ચાલો. ચાલો, ચાલો, ત્યાં ચાલો. જશે હો, ત્યાં જશે. એ કાના. અરે કાના. એ કાના. ઓ કાના. એ કાનો ક્યાં ગયો? એ કાનો, કાના. અહીંયા છે હા, હો. અહીંયા લાગે છે. ઓય, એ હા, કાનો અહીંયા આવી લાગે છે ગયો. કોઈ. એ કાનો મળી ગયો, કાનો મળી ગયો. 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 અરે કાના, અમે તો તને શોધી શોધીને થાકી ગયા. હા. તો ચાલો આપણે સૌ રાસ રમીએ કાના સાથે. ચાલો.
સખી ગોકુળ ગામના ચોક મારે, 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 દેખાતે માંડ્યો દેખાતે માંડ્યો દેખાતે માંડ્યો દેખાતે માંડ્યો રસીલે ખેલ રમે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે. ચહુ ગોરે સખાની મંડળી રે, ચહુ ગોરે સખાની મંડળી રે, ઉભા વચમાં હે ઉભા વચમાં હે ઉભા વચમાં છેલો અલબેલ રમે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે. સખી ચાલો ને જઈએ દેખવારે, સખી ચાલો ને જઈએ દેખવારે, એ વાલે પહેર્યા છે એ વાલે પહેર્યા છે વસ્ત્ર શોભિત રમે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે. તાળી પાડે રૂપાળી તાન મારે, તાળી પાડે રૂપાળી તાન મારે, એ મુખે ગાય મનોહર ગીત રમે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે. શોભા બની સલુણા શ્યામની રે, શોભા બની સલુણા શ્યામની રે, એ ઉભી વ્રજની નારી હે ઉભી વ્રજની નારી જો કાજ રમે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે. એ હસી હેરે છબીલો હેત મારે, હસી હેરે છબીલો હેત મારે, એ બ્રહ્માનંદનો હે બ્રહ્માનંદનો હે બ્રહ્માનંદનો હે બ્રહ્માનંદનો વાલો વ્રજરાજ રમે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે. સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે. શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત આપણે ઘણી લીલાઓ જોઈ અને માણી, તો એક અગત્યની સૂચના માટે પરમ ભગવદીય નીતિનભાઈ ભટ્ટને વિનંતી કરું તેઓ આવી અને સૂચના આપશે. પરમ ભગવદીય નીતિનભાઈ ભટ્ટ. શ્રીમદ ભાગવત કથા પારાયણ તે સમગ્ર કથાનું ડીવીડી તથા MP3 અને ફોટો ડીવીડી તેના બુકિંગ વિશે હું આપને વાત કરીશ. ડીવીડી સેટ સંપૂર્ણ કથા, પૂજન, રામ વિવાહ, રૂક્ષ્મણી વિવાહ તથા આ બધા નાના નાટક તથા એક મોટું નાટક પણ થશે તથા પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના પ્રવચનો, એની ડીવીડીનો જે સેટ છે તેના 700 થી 750 રૂપિયા થશે તથા ડીવીડી પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના કેવળ પ્રવચનો તેના 100 રૂપિયા તથા MP3 સેટ જેમાં સંપૂર્ણ કથા તથા પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના આશીર્વચન એ 60 રૂપિયા MP3 નો સેટ તથા કેવળ
પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના આશીર્વચનો એ MP3 એના 20 રૂપિયા તથા કથા પૂજન ઉત્સવ નાટક આદિની ફોટો DVD તેના 30 રૂપિયા અને નાટકની DVD તેના 30 રૂપિયા. જેમને પણ ઈચ્છા હોય તે સંત નિવાસ પાસે ઉતારા ઓફિસ એટલે કે મુખ્ય ઓફિસ છે ત્યાં પૂછપરછ ઓફિસ ત્યાં નોંધાવી શકશે. રકમ હાલે આપવાની નથી. આપે નોંધાવેલી DVD આપના ગામના આગેવાન દ્વારા આપને ઘરે મળી જશે. તો હાલે કોઈએ પણ આ બુકિંગ ટાઈમે રકમ રોકડા કંઈ આપવાના નથી. કેવળ માત્ર અત્યારે બુકિંગ થશે અને તૈયાર થઈ આપના ગામમાં ત્યાં આપણને ઘરે મળી જશે. તો અત્યારે બુકિંગ કરાવતી વખતે રકમ કોઈએ આપવાની નથી. અને આ બુકિંગ આજે આ સભા પૂરી થયા બાદ શરૂ થઈ જશે. તો જેમને પણ આનો લાભ લેવો હોય આ કથા ઘરે બેસીને પણ આપણે સાંભળી શકીએ. જે આપણા પરિવારના સભ્યો અહીંયા ન આવ્યા હોય એને પણ આનો સરસ મજાનો લાભ મળે એ કેવળ ઉમદા હેતુથી આ DVD વગેરેનું બુકિંગ આજે સભા બાદ શરૂ થશે. તો સર્વે તેનો પૂરેપૂરો લાભ લેવા નમ્ર વિનંતી. આ બુકિંગ સંત નિવાસની બાજુમાં ઉતારા ઓફિસ મુખ્ય ઓફિસ એટલે પૂછપરછ ઓફિસ ત્યાં બુકિંગ થઈ શકશે. આજે સભા પૂરી થયા બાદ તે કથાઓની પૂર્ણાહુતિ સુધી આનું બુકિંગ થઈ શકશે. આ અક્ષરધામ તુલ્ય સભા છે. કેમ કે અહીં ઘનશ્યામ મહારાજ સ્થાવર તીર્થ બિરાજે છે તથા હરતું ફરતું તીર્થ એટલે આપણા સર્વેના લાડીલા પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી એ બિરાજે છે. પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીનું નામ હરિસ્વરૂપદાસજી છે, પરંતુ તેમણે 20 વર્ષની ઉંમરે એક રોટલી 11 વાગે બપોરે જમે સાથે એક નાની વાટકી છાશ તે સિવાય કશું જ આખા દિવસ દરમિયાન લેતા નહોતા. 1 વર્ષ સુધી આવી રીતે 20 વર્ષની ઉંમરે એમણે ધ્યાન કર્યું અને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ. ત્યારથી એ આખા સંપ્રદાયમાં અને આખા ચારેય બાજુ ધ્યાની સ્વામી તરીકે સ્વામી ઓળખાય છે. હાલે ગાંધીનગર મંદિર, બાવડા સ્વામિનારાયણ મંદિર, પેથાપુર સ્વામિનારાયણ મંદિર, વાસણા સ્વામિનારાયણ મંદિર, મોરબી શિખરબંધ મંદિરના તેઓ માન છે તથા આ સર્વજીવ હિતાવ સ્વામિનારાયણ ગુરુકુળ ચેરિટેબલ ટ્રસ્ટ તેના મેનેજિંગ ટ્રસ્ટી છે. આ 91 વર્ષની ઉંમરે પણ દેહની પરવા કર્યા વગર પોતે આ મંદિરોના વહીવટ તથા આ ગુરુકુળના વહીવટ અને આ બધા જ બાંધકામ સ્વામીજીએ મંદિરના પોતે જાતે આ કરાવેલા છે આચાર્ય મહારાજની આજ્ઞાથી. અને જ્યારે જ્યારે ભૂતકાળમાં દુષ્કાળ પડ્યો ત્યારે ગરીબોને અનાજ, કપડાં વગેરે તથા ગાયોને લીલો ચારો વગેરે હરિભક્તો દ્વારા એ ઘણી ઉત્તમ પ્રવૃત્તિઓ સ્વામીજીએ કરેલી છે. તથા વિદ્યાર્થીઓ જે નબળા હોય અને છેલ્લા 60 વર્ષથી હરિભક્તો પાસે રકમ અપાવી અને વિદ્યાર્થીઓની સદવિદ્યાની પ્રવૃત્તિઓ કરી છે. અને એના ભાગરૂપ અત્યારે ગુરુકુળ પણ આ ચાલી રહ્યું છે. તથા અતિવૃષ્ટિ તથા પૂર પીડિતોની સેવાઓ કરાવી અને ભૂકંપમાં હંગામી આવાસો ભુજ, અંજાર, માધાપર વગેરે સ્થળોએ પોતે જાતે સંતોને સાથે લઈ અને એ ઉત્તમ કામગીરી લોકસેવાની એમણે કરેલી છે. તથા ભૂકંપ થયો ત્યારે એમને જાણ થઈ એટલે તુરત એ ભુજ આવ્યા. તે ભુજથી બધી વ્યવસ્થાઓ જોઈ અને
એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી આ ભૂકંપ પીડિતો જમશે નહીં ત્યાં સુધી હું પાણી નહીં પીવું. તો ત્યાં સુધી એમણે પાણી નહીં પીધેલું. એટલે આપને નવાઈ લાગશે કે સ્વામીજીનું હૃદય કેટલું દયાળુ છે. ગામડાઓમાં તથા શહેરોમાં લાખો જીવોને પોતે ભગવાનમાં જોડ્યા છે, વ્યસનો છોડાવ્યા છે. ઘણા વર્ષો પહેલાં ગામડાઓમાં સ્વામીજી જોડે જવાનું થયેલું, ત્યારે વ્યસનો જેમના હોય તો સ્વામીજીનો ઉપદેશ સાંભળી અને બીડીઓના ઢગલા થઈ જતા હતા, અને એ બધાને વ્યસન છોડાવી અને કંઠી પહેરાવી અને લાખો મનુષ્યોને પોતે સત્સંગી બનાવ્યા છે. અને આજે એ લાખો શિષ્યો પોતે નિયમ ધર્મ બરાબર પાળી સાચું પવિત્ર ગ્રસ્તાશ્રમ જીવી અને શાંતિથી પોતાનું જીવન સત્સંગમય જીવી રહ્યા છે. સંપ્રદાયમાં પરમ પૂજ્ય જ્ઞાની સ્વામીનું સંતોનું સૌથી મોટું મંડળ છે. તેમાં સંતો એન્જિનિયર તથા ગ્રેજ્યુએટ સંતો પણ ઘણા છે. ગુરુકુળમાં 6 થી 12 ધોરણ સુધી ગુજરાતી માધ્યમ તથા 6 થી 10 ધોરણ એ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપી અને ઘણા વર્ષોથી સ્વામીજી ભણાવે છે. અને એ જ બાળકો ઘરે જઈ અને માતા પિતાને વંદન કરતા થયા છે, પૂજા કરતા થયા છે. બજારનું વિદ્યાર્થીઓ ખાતા નથી, કાંદા લસણ પણ ખાતા નથી. અને અહીંયા કોઈની પણ એડમિશનમાં લાગવગ ચાલતી નથી. મેરિટ ઉપર જ કેવળ એડમિશન આપવામાં આવે છે. કણબા ગુરુકુળમાં હોસ્પિટલ ખોલીને નજીકના ગામડાઓમાં મનુષ્યોને રાહત ભાવે આ દવાઓ મળી રહે અને સારા સારા એક્સપર્ટ ડૉક્ટરોની સેવા એ અમદાવાદથી આવી અને એ ડૉક્ટરોની સેવા આ નજીકના ગામડાના તથા બહારથી શહેરથી આવતા હોય તેમને પણ સારી સેવાઓ મળે છે. અંતમાં આપને એક જ વાત કરીશ કે લાખો પિતૃઓને સ્વામીજીએ અત્યાર સુધીમાં કરોડોના હિસાબે એમણે મોક્ષ કરી આપ્યો છે. આહવાન કોઈ કરી શકતું નથી, પણ ધ્યાની સ્વામી પોતે તપની મૂર્તિ છે અને ભગવાનની મૂર્તિ સિદ્ધ કરી છે. એટલે એ બધાને જીવોને પકડીને અક્ષરધામમાં એ ફેંકી દે છે. અને પોતે કેવળ માત્ર એક જ હેતુથી કે જીવો સુખી થાય તેના માટે 2 પુસ્તકો પણ એમણે બહાર પાડ્યા છે. એ પુસ્તકો શ્રી હરિ ઉપદેશામૃત અને ધ્યાન પ્રકાશ. તે રાત્રે 2 વાગે ઉઠીને એ સ્વામીજીએ પુસ્તકો લખેલા છે. એમાં આબાલ વૃદ્ધને કેવી રીતે પોતે જીવન જીવવું તેનો ઉપદેશ આપેલો છે. રાત્રે 2 વાગે ઉઠીને સ્વામીજી એ પુસ્તક લખતા હતા. એનો સર્વે લાભ લેવા નમ્ર વિનંતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ આજે પંચમ દિવસ, સરસ મજાની લીલાઓ ભગવાન શ્રી બાલકૃષ્ણની આપણે નિહાળી. દહીં લ્યો, દૂધ લ્યો અને કાન લ્યો. એ કાન લ્યો અને કાન ખોવાઈ ગયો ત્યારે ગોતવાયની પાછળ પણ આખું ગામ વ્રજ ઘેલું થયેલું. આવી અનેક લીલાઓ આપણે સાંભળી અને નિહાળી. પણ તો હજી પણ એવો વિશેષ લીલાનો લાભ લેવા વક્તાશ્રીને આપણે વિનંતી કરીએ કે સુમધુર શૈલીમાં આગળ કથાનો દોર ધપાવશે પૂજ્ય વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. વિલોકે દૂષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃણાહિના વિભુ તસ્યા વિશુદ્ધ મન્વિચ્છન સર્પમ તમોદવાસય. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, ભગવાન કૃષ્ણ વ્રજમાં નિવાસ કરીને રહ્યા છે, પણ કાલીય ધારાની અંદર જે યમુના નદી એની અંદર કાલીય નાગ નિવાસ કરીને રહે છે. એના દૂષિત જળથી હે રાજન હું તને શું કહું, આકાશમાં ઉડીને જે પક્ષીઓ જતા હોય ને, ઝેરી વરાળ વાળું પાણી આકાશમાં ઉડે ને તો એ પક્ષીઓને અસર થતા તરત પૃથ્વી ઉપર ઢળી પડે છે. જે કોઈ કાલીય નાગના ધરાનું પાણી પીવે એ પશુ પંખી પણ મોતને પામે. અરે બાજુમાં કાંઠા ઉપર ઉગેલું ઝાડ, બધું ઝાડ અને ઘાસ પણ એટલું ઝેરી છે કે જે કોઈ ખાય તરત મોતને ભેટી જાય છે.
ત્યારે ભગવાને નક્કી કર્યું કે મારે આ કાલિય નાગને યમુનામાંથી હાંકી કાઢી અને યમુનાને વિશુદ્ધ કરવી છે. રાજા કહે છે કઈ રીતે ભગવાન કાલિય નાગ ધરામાં રહેતો તો એને કાઢવા સમર્થ થયા? સુખદેવજી મહારાજ કહે છે હે રાજન, ભગવાન કાલિય નાગનો ધરો હતો ત્યાં ગયા છે. પાણીનું આ ઝેરવાળું પાણી જોઈને ભગવાન કદમના ઝાડ ઉપર ચડ્યા છે અને ત્યાંથી ઉપરથી ભગવાનના પાણીની અંદર એવો તે ભૂસકો માર્યો. 100 ધનુષ પ્રદેશની અંદર પાણી ચારે બાજુ ફેલાણું ભયંકર અવાજ આવતા કાલિય નાગ પાણીના ધરાની અંદર જે સૂતો તો થયું કે આવા શાંત ધરાને કોણે આ ખળભળાયો? ભયંકર ફૂફાડા મારતો પાણીના ઉપર આવ્યો છે. જોયું તો નાનકડો કનૈયો નાતો તો. ફૂફાડા મારી અને તરત જ કનૈયા પાસે જઈ અને ભરડો લીધો છે. ત્યાર પછી કનૈયો એના ભરડામાંથી છૂટી અને આ કાલિય નાગનું દમન કરે છે. અને નાગપત્નીઓ ભગવાનને વિનંતી કરી અને કાલિય નાગને જીવતો છોડાવે છે. એ નાટિકા આપણે અહીંયા સ્ટેજ ઉપર પ્રત્યક્ષ નિહાળીશું. કાલિય દમન. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સીધા આવ્યો. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં ગાયો ચારતો, મારું નામ છે કૃષ્ણ કાળિયો. લાખ સોનાના હાર આપું, આપું તુજને દોરિયો, એટલું મારા નાથની આગે આનું રાખું તને કોઈને. શું કરું નાગણ હાર તારા, શું કરું તારી દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. હે બાળક, તું કોણ છે? તું આ ધરામાં શા માટે આવ્યો છે? તું અહીંથી ચાલ્યો જા. મારા સ્વામીનાથ જાગશે તો તને મારશે. અરે ક્યાં છે તારો સ્વામી? બોલાવ તારા સ્વામીને, જગાડ તારા સ્વામીને. તારા નાગે આ યમુનાનું જળ ઝેરી કરી નાખ્યું છે. બોલાવ તારા સ્વામીને, જગાડ તારા સ્વામીને. હે બાળક, હું તને લાખ સોનાના હાર આપીશ, તને સોનાની દોરીઓ આપીશ. તું સમજી જા. હે બાળક, તું સમજી જા અને અહીંથી ચાલ્યો જા. જો મારા સ્વામી જાગશે તો તને મારી નાખશે. માટે હે બાળક, તું અહીંથી ચાલ્યો જા. અરે મારે આ તારા સોનાના હાર અને તારી સોનાની દોરીઓ નથી જોતી. જા, જગાડ તારા સ્વામીને. બોલાવ તારા સ્વામીને, બોલાવ. હે બાળક, તું જીદ ન કર, તું જીદ ન કર. મારું માન તું અહીંથી ચાલ્યો જા. તું મારા સ્વામીનાથને નથી ઓળખતો. એ જાગશે તો તને નિશ્ચય મારી નાખશે. માટે હે બાળક, તું મારું માન, તું અહીંથી ચાલ્યો જા. અરે તને કહ્યું ને, બોલાવ તારા સ્વામીને. આ તારા નાગે આ યમુનાનું જળ બધું ઝેરી કરી નાખ્યું છે. જા, ઉઠાડ તારા સ્વામીને. બોલાવ અહીંયા તારા સ્વામીને. હવે તો સ્વામીને જગાડો.
હે સ્વામીનાથ જાગો, હે સ્વામીનાથ જાગો, કોઈ બાળક આપણા ધરામાં આવ્યો છે. હે બાળક, તું કોણ છે અને અહીંયા શા માટે આવ્યો છે? હે કાલીનાગ, હું કૃષ્ણ છું. તે આ યમુનાનું જળ ઝેરી કરી નાખ્યું છે. જા, ચાલ્યો જા અહીંથી, ભાગી જા અહીંથી. અરે આ તો મારું ઘર છે, હું આ મારા ઘરને છોડીને ક્યાંય નથી જવાનો. તું ચાલ્યો જા અહીંથી. અરે તને કહ્યું ને, તે આ યમુનાનું જળ ઝેરી કરી નાખ્યું છે. આ જળ યમુનાનું ગામવાસીઓને અને ગોવાળિયાઓને, ગાયોને કોઈને જ કામ લાગતું નથી. જા, ચાલ્યો જા અહીંથી, ભાગ્યો જા અહીંથી. અરે હું અહીંયાથી ક્યાંય નથી જવાનો, તું ચાલ્યો જા અહીંથી, આ તો મારું ઘર છે. અરે ચાલ્યો જા અહીંથી, ભાગી જા, ભાગી જા અહીંથી. હે પ્રભુ, હે કૃષ્ણ, આપ તો સાક્ષાત પરમાત્મા છો. હું આપને ઓળખી ન શક્યો. હે પ્રભુ, આ મારી ભૂલ તમે માફ કરો. હે કાલીનાગ, હવે તું મારા શરણે થયો છે, માટે તને માફ કરું છું. જો કાલીનાગ, હવે તું આ યમુનાનો ધરો છોડી અને તારા પરિવાર સાથે રમણક દ્વીપમાં જઈ અને વસવાટ કર. પ્રણામ પ્રભુ. અનેક જીવોને સુખી કર્યા એવી અનેક લીલાઓ હજી પણ આપણે વક્તાશ્રીના મુખ થકી સાંભળવી છે. તો વક્તાશ્રીને વિનંતી, પોતાની આગવી શૈલીમાં કથાનો દોર આગળ ધપાવશે. શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કાલીય ધરાને નિર્વિષ કરી અને કાલીય નાગને રમણીક દ્વીપને વિશે મોકલી આપ્યો છે. ભગવાન બાલકૃષ્ણલાલ ગોકુળની અંદર અદ્ભુત લીલાઓ કરે, નિત્ય ગોપીઓ ભગવાનની કમ્પ્લેન કરે અને માતાજી કનૈયાને વઢે પણ કનૈયો ક્યારેય સ્વીકારતો નથી. હો, એક વખત તો બધી ગોપીઓ આવીને કહે છે કે નહીં, તમારા કનૈયાએ માખણ ખાધું જ છે ને એ રોજ ચોરી કરે છે. યશોદા મૈયાને આજે તો કનૈયા ઉપર પાક્કી શંકા ગઈ છે. કનૈયાને કહે છે, બોલ બેટા, તે માખણ ખાધું છે કે નહીં? કનૈયો કહે છે, ના માં, મેં માખણ ખાધું નથી. મૈયા મોરી મેં નહીં માખન ખાયો, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. બોર ભયો ગૌવન કે પીછે, મધુવન મોહી પઠાયો. ચાર પ્રહર બંસી વટ ભટક્યો, ચાર પ્રહર બંસી વટ ભટક્યો. સાંજ પરે ઘર આયો, હે મૈયા મોરી મેં નહીં માખન ખાયો, હે મૈયા મોરી મેં નહીં માખન ખાયો. મેં બાલક બૈયન કો છોટો, को किस विधि पायो. ग्वाल बाल सब बैर परे हैं, ग्वाल बाल सब बैर परे हैं. पर बस मुख लपटायो,
હે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. મૈયાને આજે પાકી શંકા ગઈ છે કે નક્કી મારો કનૈયો ચોરી કરે જ છે. કે છે બેટા બેટા સાચું બોલતે નક્કી માખણ ગોપીઓની ઘરે ચોરીને ખાય. કનૈયો કે છે ના માં હું ખોટું નથી બોલતો, હું ક્યારેય માખણની ચોરી કરતો જ નથી. સાંભળતો ખરી માં, તું એમ કહે છે ને કે તું માખણ ખાઈ આવ્યો, પણ હવારમાં તો તે મને ગાયો ચારવા મોકલી દીધેલો. છેક મધુવનમાં માં હું ગાયો ચારવા ગયેલો, ને સાંજ 4 પ્રહર કહેતા હવારથી રાત સુધી તો બંસી વટ ગાયો ચરાવી, અને રાતે ઘરે આવ્યો. આમાં માં કયા સમયે હું માખણ ખાવા ગોપીઓની ઘરે જાઉં? કે ગોપીઓ કહે છે નહીં નહીં માં, ઈ મારા ઘરે આવીને માખણ ખાઈ જ ગયો છે. ગોપી કહે છે કે તારો કનૈયો માખણ ખાઈ ગયો છે. યશોદા મૈયા કે બેટા સાચું બોલ. કનૈયો કે માં એને પૂછતો ખરી માખણ ક્યાં રાખ્યું તું? ત્યારે કે છે માં મેં છીકા ઉપર માખણ રાખ્યું તું. કનૈયો કે માં સાંભળ, હું કેવડો છું, હું આવડો અને છીકા ઉપર માખણ, માં કોઈ વાતે આ શક્ય બને? હું કેવી રીતે માં અહીંયાથી માખણ લઈને ખાઈ શકું? નહીં નહીં માં, મેં એને રંગે હાથે ખાતો જોયો છે. કનૈયો કે સાંભળ માં, હું આટલો નાનકડો છીકે તો પહોંચી જ ન શકું, પણ આ બધા ગોવાળિયાઓ છે ને એ મારી પાછળ પડી જાય છે. માખણ ચોરીને ઈ ખાઈ જાય છે ને મારા ઉપર આરોપ મૂકવા માટે મને પકડીને માં માખણના લોંદા મારા ઉપર ચોપડી દીધા, અને આ ગોપીએ મારા ઉપર આરોપ મૂક્યો છે. બાકી માં મેં માખણ ખાધું નથી. ગોપી કહે છે કે નહીં માં, આને માખણ ખાધું જ છે, અમે નજરે જોયો છે. યશોદા માયાને પાક્કી શંકા ગઈ ને કનૈયો રડવા લાગ્યો છે. તુમ જનની मन की अति भोरी, इनके कहे पति आयो. तुम जननी मन की अति भोरी, इनके कहे पति आयो. जिय तेरे कछु भेद उपजी है, जिय तेरे कछु भेद उपजी है. जानी परायो जायो हे मैया मोरी, जानी परायो जायो हे मैया मोरी. मैं नहीं माखन खायो मैया मोरी, मैं नहीं माखन ખાયો. માં મેં માખણ ખાધું જ નથી, પણ તને આ બધી ગોપીઓનો આજે પાકો વિશ્વાસ આવી ગયો. માં મને એમ હતું કે તને એકને મારા ઉપર વિશ્વાસ છે, પણ આજ તો તને મારા ઉપર અવિશ્વાસ બેસી ગયો. મને એમ લાગે છે કે હું તારો દીકરો નથી એમ તને થાય છે ને, એટલે તું મારા ઉપર આરોપ. યશોદા મૈયાને દુઃખ થયું છે કે અરે રે મારો કનૈયો આવી રીતે રડે છે. પહેલા તો કનૈયો આવી રીતે ખોટો ખોટો રડવા લાગ્યો. પહેલે અપની લકુટી કમરિયા, બહુવે નાચન જાયો. પહેલી અપની લકુટી કમરિયા, બહુવે નાચન જાયો. सूरदास तब बिहंसी जसोदा, सूरदास बिहंसी यशोदा. ले कंठ लगायो हे मैया मोरी, मैं नहीं माखन खायो मैया मोરી, मैं નહીં માખન ખાયો. એવી રીતે લટકો કરીને કનૈયો રડવા માંડ્યો, ધૂળ ઉપર સૂઈ ગયો કે માં હવે તને મારા ઉપર વિશ્વાસ નથી, હું અહીંયા રહીને શું કરું? કનૈયાની આવી લીલા જોઈને માને દુઃખ થયું છે. દોડીને માં એને વળગી પડી છે.
તેડીને કંઠે લગાવીને ગોપીઓને કહે છે, જાઓ ગોપીઓ, તમે બધી જૂઠી છો, મારા કનૈયા ઉપર ખોટો તમે આરોપ મૂકો છો, મારા કનૈયા ઉપર ક્યારેય આવો આરોપ મૂકશો નહીં. મારા ઘરે શું મહી માખણની કમી છે કે તમારા ઘરે ચોરી કરીને મારો કનૈયો ખાય? ખબરદાર જો મારા કનૈયા ઉપર ચોરીનું આળો મૂક્યું છે તો. ગોપીઓ બિચારી બધી વળી પાછી નિરાશ થઈને ત્યાંથી ચાલી નીકળી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આમ નિત્ય નવી લીલાઓ આ કનૈયો કરે છે. ગોપીઓ બેઠી હોય ને ખબર ન હોય એટલે પાછળ જઈને બે ગોપીઓના ચોટલા બાંધી દે. જેવી ગોપી ઊભી થવા જાય ને એટલે એકબીજીના ચોટલા ખેંચાય અને એકબીજા સાથે અથડાઈને હેઠી પડે. બીજી ગોપી કહે છે, સાંભળ, તારા તો ચોટલા બાંધ્યા પણ હું તો પાણી ભરવા ગઈ હતી ને ત્યાં ગિલોર લઈને ઊભો હતો અને ઝાડવાના ઓછે રહીને એવું નિશાન લઈ અને પથ્થરો માર્યો, મારું માટલું ફૂટી ગયું અને પાણી મારા શરીર ઉપર ઢોળાણું. ત્યારે બોલ્યો કે સ્નાનમ સમર્પયામી. ત્રીજી ગોપી કહે છે, હું તો ઘી વેચવા જાતી હતી, મોંઘું ઘી મટકીમાં ભરીને ત્યાં રસ્તામાં સામો મળ્યો અને મને કહે છે, ગોપી મને કર આપ, પણ મેં આપવાની ના પાડી. ત્યારે ઝાડમાં સંતાઈ ગયો અને સનન કરતો એક પથ્થરો આવ્યો, માટલી ફોડી નાખીને આખું ઘી મારા શરીર ઉપર ઢેળાયું. ત્યારે પાછો સામે આવીને કહે છે, ઘૃત સ્નાનમ સમર્પયામી. અરે 3 દી સુધી તો આ ચિકાશ ઘીની ગઈ નહીં, કેટલું તો મારે માટી એને ધોવા માટે વાપરી નાખવી પડી. આવો નટખટા કનૈયો છે. ગોપી રોજે આવે પણ ચોરી પકડાતી નથી. માં કાયમ એમ કહે છે કે મારો કનૈયો ચોરી કરે જ નહીં. ત્યારે એક પ્રભાવતી નામની ગોપી બહુ ખતરનાક હતી. એણે બીડું ઝડપ્યું કે માં કાલ રંગે હાથે કનૈયાને હું પકડીને ન આવું તો મારું નામ પ્રભાવતી ગોપી નહીં. કનૈયો બીજે દિવસે સવારમાં ગયો. મિત્રો કહે છે કે આજે ક્યાં પ્રોગ્રામ છે? તો કે આજે આપણે પ્રભાવતીના ઘરે જ પ્રોગ્રામ છે. પ્રભાવતી પણ એવી પાકી તે ઘરના દરવાજાની પાછળ સંતાઈ ગઈ. જો અને જેવી આ કનૈયાની મંડળી અંદર બેઠી, 2 જણા છે ચોકમાં હોય, 2 ઘરના દરવાજે, 2 ફળિયામાં, 2 ઓસરીએ અને બાકી બધા અંદર આવો કડક જાપતો ગોઠવે. પણ ગોપી તો અંદર જ હતી એટલે કોઈ સવાલ નહોતો. તો જેવો કનૈયો અંદર ગયો, છીકામાં જોયું તો ઉપર લટકાયું હતું. તો શું કર્યું ખબર છે? પિરામિડ બનાવી અને ઉપર કનૈયો પહોંચી ગયો. છીકામાંથી માટલી ઉતારી અને માખણ ખાવા માંડ્યો. એનો છોકરો ભેગો હતો. પણ જેવા માખણ ને મોઢા બધા હાથને મોઢું માખણ વાળું થયું ને ગોપીએ ઝડપ મારીને કનૈયાને પકડી લીધો. બધી ગોપીઓને બધા બાળકો કહે છે, ગોપી કનૈયાને છોડી દે. અરે આજ તો છોડે બીજીઓ. એવો કચકચાવીને હાથ પકડીને કનૈયાને ઢળીને કહે છે, હાલ આજ તો માનતો નથી ને, રંગે હાથે પકડીને મા પાસે એવો માર ખવડાવું કે ખો ભૂલાડી દઉં, કોઈ દી ચોરી કરવા ન આવે. કનૈયો કહે છે, ગોપી એકવાર મૂકી દે ને, હવે કોઈ દી નહીં આવો. પણ ગોપી આજે એવી વિફરીતી છોડવા તૈયાર નહોતી. પણ ગામડામાં તો લાજ કાઢવાની રિવાજ હોય ને, એટલે ઘરની બહાર નીકળી એટલે મોટો ઘૂમટો તાણ્યો અને કનૈયાને ઢસડતી જાય. કનૈયો તો નાનકડો ને ગોપીના હાથ તો ભરવાડણના કેવા બરસઠ હોય. કનૈયો કહે છે, ગોપી હાથમાં બહુ લાગે છે, દુખે છે, એકવાર માફ કરી દે, હવે કોઈ દે. અરે આજ તો તને હું માફ કરવાની જ નથી. માને દેખાડું કે ચોરનો સરદાર તું જ છે. ઢસડતી લઈ ગઈ. ઘર આવવાનું નજીક હતું અને કનૈયો કહે છે, ગોપી હવે આ વખતે છોડી દે ને. પણ કનૈયાને ગોપી છોડવા તૈયાર નહીં હો. ત્યાં તો શું થયું? કનૈયો કહે છે, ગોપી એમ કર, હાથ તો બદલાય, છોડે નહીં તો કાંઈ નહીં. ગોપીને અંતરમાં તો પ્રેમ હતો, દયા આવીને જેવો હાથ ઢીલો મૂકીને બીજો હાથ લેવા જાય ને ગોપીના છોકરાનો હાથ પકડાઈ દીધો અને કનૈયો શોર્ટકટ લઈને ખંચકાળીમાં થઈને ઘરે પહોંચી ગયો. ઘરે જઈને પેલા હાથ બહાર લોહીને મમ્મીને કહે છે કે જો માં કાલ પેલી નહોતી ડોળા કાઢતી પ્રભાવતી, હમણાં આવે, જો તું મારા ઉપર આરોપ મૂકે પણ એના જ છોકરાને પકડીને આવે છે. પ્રભાવતી તો ચોકમાંથી રાડો પાડતી આવી, ક્યાં ગઈ યશોદા મૈયા? આમ જો તારા કનૈયાને આજે રંગે હાથે પકડીને આવી છું. યશોદા મૈયા તો ઓસરીની ઝેર ઉપર આવીને ઉભા રહ્યા. આજુબાજુની બધી ગોપીઓ પણ ભેગી થઈ ગઈ હો.
દોડતી બધી ત્યાં આવી અને આવીને જુએ યશોદા મૈયા કહે છે ગોપી જોતો કરી છોકરો તારો છે કે મારો લાલો તો આ ઊભો મારી બાજુમાં અને જ્યાં આમ પાછળ જઈને જુએ ત્યાં તો એનો દીકરો. અરે મારા પીટિયા તું ક્યાંથી આવી ગયો તા કે ઓલો હાથ નો બદલાયો એમાં કાપીને ગોપીને તો કાપે તો લોહી ન નીકળે. યશોદા મૈયા કહે છે ગાંડી તારો દીકરો ચોર છે ને મારા દીકરા ઉપર આરોપ મૂકે છે, ખબરદાર જો હવે કમ્પ્લેન કરવા આવી છે તો કોઈ દી આ બાજુ હવે ઢૂકતી નહીં. એ ગોપી તો બિચારી શરમાઈ ગઈ, પણ બીજી એક ગોપી હતી હાથમાં હોનાની વીંટી પહેરેલી હો, અને એ આમ કનૈયા આમ કતરાતી જોવે. કનૈયાને કહે છે કે હવે મારો વારો છે, હું તને પકડાઈ દઉં. કનૈયો કે હું જોઉં છું કેમ તું મને પકડે છે, પણ હવે તો એટલો બધો કડપ જાપતો આ બધી ગોપીઓ રાખવા માંડી તે ચોરી કરવાનું ફાવે એમ હતું નહીં. પણ કનૈયાએ તો નક્કી કરેલું કે આપણે એની વીંટી જ ચોરવી છે. હવે બીજે દિવસે સવારે કનૈયો ગયો, છોકરાઓ કે ક્યાં પ્રોગ્રામ છે કે આજે હું એકલો જવાનું, તમે બધા અહીં બેહો. ગોપીની ઘરે ગયો, ગોપી રસોઈ કરતી હતી ને જાડિયામાં વીંટી મૂકેલી. હે ગોપી શું? અરે આવ કનૈયા. અરે શું કરે છે? અરે રોટલા ઘડું છું, આવ તો ખરો. કનૈયા ઉપર એટલો બધો પ્રેમ પાછો, એના દર્શન વગર તો રહી ન શકે. કેમ આવ્યો કનૈયા? બસ રમવા આવ્યો છું. જો ક્યાં ગયો તારો દીકરો? અરે આ રહ્યો, રમો. કનૈયો ગોપીના છોકરા સાથે રમવા માંડ્યો ને હળવેક લઈને પેલા જાડિયામાંથી વીંટી લઈને છોકરાને કે હાલો બારે. બધાને લઈ ગયો કંદોઈની દુકાને, સરસ મજાની મીઠાઈ લઈને બધાને ખવડાવી, વાંદડાને ખવડાવીને પાછો મોઢું બોઢું લૂસીને ડાયો ડમરો થઈને ઘરમાં આવી ગયો. આ બાજુ રસોઈ પૂરી થઈને ગોપી પેલી વીંટી શોધવા જાય તો વીંટી મળે નહીં. ત્યારે ગોપી કહે છે કે વીંટી ક્યાં ગઈ? છોકરા તે લીધી? ત્યાં કે ના મમ્મી મેં તો કાંઈ લીધી નથી. અરે પેલો નટખટ ડાયો ડમરો થઈને આવ્યો તો ઈ જ ચોર આ વીંટી લઈ ગયો છે. દોડતી આવી યશોદા માયાના ભુવને આવીને કહે છે માં આમ જો તારો કનૈયો ક્યાં ગયો? મારી વીંટી લઈ ગઈ છે. સુન માત જશોદા ગોરી તેણે લાલ અંગૂઠી ચોરી. સુન માત જશોદા ગોરી તેણે લાલ અંગૂઠી ચોરી. करत रसोई अपने करते काढ़ी धरी कठोरी. कहाँ जानो कहाँ कर के माई नजर चुराई मोरी. सुन बात जशोदा गोरी तेरे लाल अंगूठी चोरी. लक्षण तेरे नवल लाल के मैं नहीं जानत भोरी. लेके सटक गयो लटकन में कर बात ठगोरी. सुन बात जशोदा गोरी तेरे लाल अंगूठी चोरी. हे જશોદા મૈયા તારો કનૈયો મારી અંગૂઠી ચોરી ગયો છે. અરે ક્યાંથી અંગૂઠી લઈ જાય કે હું રસોઈ કરતી હતી જાડિયામાં મૂકેલી, ઘરમાં રમવા આવ્યો, મીઠી વાતો કરે, હું ભોળવાઈ ગઈ ને વીંટી લઈને ગાયબ થઈ ગયો. હે માં રોજ આવી રીતે ઘરમાં ઘૂસી જાય છે, માખણ ને વસ્તુઓ ચોરીને જતો રહે છે. માં આવી તો લાખો ચોરી તારા છોકરાએ કરી છે. યશોદા મૈયા કહે છે કનૈયા આની અંગૂઠી તે લીધી હોય તો બેટા આપી દે. બેટા આપણા ઘરમાં દહીં મહી માખણની ક્યાં કમી છે કે તું આવે બીજાના ઘરમાં જઈને ચોરી કરે છે. સુત ऐसे काम न कीजे सनी वस्तु कबहु न लीजे. सुत ऐसे काम न कीजे सनी वस्तु कबहु लीजे. अपने सुत को कहत जसोमति पर घर पग न धरी जे. लाज जात देखत लोकन में सुने तो राजा कीजे. सुन ऐसे काम न कीजे सनी वस्तु न कबहु लीजे.
छोटे अब ते कृत ऐसे कहो पुन लोकपति जय ब्रह्मानंद कहे तेरे कारण कन्या कहाँ मागी जय सुत ऐसे काम न कीजे छानी वस्तु न कबहू लीजे ऐसे માં કહે છે કનૈયા બેટા આવી રીતે ક્યારેય કોઈની છાની વસ્તુ લેવી નહીં, આપણા ઘરમાં ક્યાં કમી છે. દીકરા કોક સાંભળે તો આપણી લાજ જાય અને નંદ બાબાને ખબર પડશે તો તને મારશે. બીજું તો ઠીક, પણ તારી ઇજ્જત આબરૂના ધજાગરા ઉડશે ને, તું મોટો થઈશ તો કન્યા કોણ આપશે. કનૈયો કહે છે માં કન્યાની ક્યાં ચિંતા કરે, એ તો મેં જ બધી વ્યવસ્થા કરેલી છે. કનૈયો કહે છે કે માં આ ગ્વાલણી હાવ ખોટું બોલે છે, મેં એની અંગૂઠીમાં અંગૂઠી કેવી હોય એ જ મને તો પહેલાં ખબર જ નથી, માટે આ જૂઠો જૂઠો આરોપ મૂકે છે. યહ બોલત ગ્વાલન જૂઠી મૈયા મેં નહીં લેની અંગૂઠી. આમ જો આ કેવી મારા આમ ડોળા કાઢે છે, માં તને ખબર ન પડે, આ તો આવડી આવડી ગાળો દે છે, તારી પાસે બોલાય નહીં એવી ખતરનાક આ ગોપી છે. કુંજાને કહે છે માં સાંભળ ક્યાંક વીંટી ખોવાઈ ગઈ છે, આંખું ચોડતા ચોડતા ઊંઘીને ઉઠીને આવી, જો ને એની આંખું કેવી છે, અને છતાંય કહે છે કે મારી વીંટી લઈ ગઈ છે. બ્રહ્માનંદ કહે નહીં માનો તો ખોલ દેખ લો મુઠ્ઠી બોલત ગ્વાલન झूठी मैया मैं नहीं લીની અંગૂઠી. કહે છે માં હાવ ખોટું બોલે. ગોપી કે માં એની મુઠ્ઠીમાં હંતાડી છે, જુઓ તમે. કનૈયો કે લે માં જોઈ લે આ મુઠ્ઠી, બસ છે આમાં કઈ બીજું હજી તને શંકા જાતી હોય તો હું કઈ ખીચાવાળા તો કપડાં પહેરતો નથી, લે આ પિતાંબર છે એ કાઢીને જોવું હોય તો જોઈ લે. કનૈયાને ચેક કર્યો પણ ક્યાંયથી વીંટી મળી નહીં. ગોપી કે માં અર્ધમ ખોટો છે, એનું તું માનતી નહીં, હાવ ખોટું છે, આ તો મોહન ચોર અંગૂઠી મેરી સોદીની હલવૈયા સબ દેખત હલવાઈ પાસે લીટી શેર મીઠૈયા. કહે છે માં ચોરીને ગતોરીઓ તો હલવાઈની દુકાને મીઠાઈ લઈને બધાને ખવડાવીને વાંદરાને ખવડાવી, હું પાકી માહિતી લઈને આવ્યો છું. કનૈયો કે ભારે કરી, હવે આ તો પાકા સબૂત સાથે આવી છે અને ચોરી પકડાઈ જશે, માટે હવે કંઈક ઈલાજ કરવો પડશે. કનૈયાને કહે છે બેટા આ ગોપી હાચ, અરે માં હાવ ખોટી વાત છે, વીંટી કેવી હોય એ જ મને તો ખબર નથી પડતી ને અમથો માળા ઉપર આરોપ મૂક્યો છે, એમ કરીને કનૈયો માંડ્યો રડવા. ત્યાં કનૈયાએ એની ગોપીના બે દીકરાઓના રૂપ લીધા, મોટો નાનો, અને મોટાના હાથમાં વીંટી, નાનો નાનો રડતો રડતો આવ્યો કે માં આ મોટા ભાઈ જેવી વીંટી મને તું કેમ દેતી નથી. કનૈયો જોયું માં આ એના બે દીકરા ચોર છે ને મારા ઉપર આરોપ મૂકે છે, જો આ એનો મોટો છોકરો ચોરીને ભાગી ગયો છે ને મારું નામ લે છે. ગોપી ઉપર યશોદાજી એવા ખીજાણા કે સાંભળ તું આવા ખોટા આરોપ મારા દીકરાને ચોર ઠરાવે છે, ખબરદાર જો ફરીવાર આ બાજુ પગ મૂક્યો છે તો. ગોપીને તો કાપેનો લોહી નહીં નીકળે કે લ્યા મારા પીઠિયા ક્યાંથી તું આવ્યો અત્યારે. પણ હવે તો બધાને ખબર પડી કે ભાઈ આ ગોપીનો મોટો છોકરો ચોર છે. કનૈયો પાછળથી લેતી જા લેતી જા. ગોપી તો બિચારી ખૂબ ભૂલી ગઈ કે હવે તો ગમે એવી લીલા કનૈયો કરે, આપણે કોઈએ કમ્પ્લેન કરવી નથી. તો આવી રીતે ભક્તો કનૈયાની તો અદ્ભુત લીલાઓનો સાગર છે, ગાતા એનો કંઈ પાર આવે એમ નથી. પણ ગઈ સાલ છે ને આ નાટક કરેલા એમાં આ લીલા બધી બાકી રહી ગઈ હતી, લેવાણી નહોતી. તો રાતે આહવાન થયું ને 5મે દિવસે, ત્યારે પેલા પિતૃ આવ્યા અને કે તમે કથા કરી એમાં ક્યાંય કનૈયાની લીલા મારે સાંભળવી હતી, એ તો તમે લીધી નહીં, મને કથા સાંભળવાની મજા ન આવી, એક દીકે લીલા ન મળી. તો સ્વામીજીને વાત કરી, સ્વામી કે ભલે થોડું મોડું થાય પણ થોડી ભગવાનની લીલા ભાણ લેજો. તો એ ન્યાય આજે આપણે આ કનૈયાની અદ્ભુત લીલાઓ સાગરમાંથી એક આચમન કરીએ એટલી લીધી. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. બપોર પછીના સેશનમાં આપણે ગોવર્ધન યાગ અને રાસલીલા કે સુદામાપુરી અને ભગવાનના અલગ બીજા ચરિત્રો, અઘાસુર, પ્રલંબાસુર આદિકને મારે છે એ બધી લીલાઓ જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આગળ આપણે વાત જોઈ હતી કે પિતૃઓ પણ બેઠા બેઠા કથા સાંભળે જ છે. કોઈ પણ હરિભક્તો ઊભા ન થાય,
કોઈ પણ હરિભક્તો ઊભા ન થાય. હજી સભાનો કાર્યક્રમ ચાલુ છે. કોઈ પણ હરિભક્તો ઊભા ન થાય, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હજી આપણે સંતોને અમૃતવાણીનો લાભ લેવાનો છે. તો આવી અનેક લીલાઓ પિતૃઓએ સાંભળે છે અને માણસે સાંભળે છે, પણ જેના પેટમાં પચ નથી પડતી ને એને પછી ફાવતું નથી સાંભળવું. આ ક્યાં અહીંયા હલવાણા. પણ પિતૃઓને ખબર છે કે આ બધાને મારો તો મોક્ષ થશે, પણ જો આ કથા નહીં આવડે ને આનો મોક્ષ નહીં થાય, મારી જેમ આ લોકોને રખડવું પડશે. એટલે પિતૃઓનો પાર માનો, તમને હેરાન કે હેરાન નહીં લઈ આવ્યા. અને આવી કથાનો સુંદર જોગ આપ્યો છે. સરસ મજાની લીલાઓ આપણે સાંભળી નિહાળી. હજી પણ સ્વામીએ વાત કરી એ પ્રમાણે આપણે બપોર પછી પણ બીજી લીલાઓ નિહાળશું. અત્યારે મોરબીથી પધારેલા પરમ પૂજ્ય નિર્ભયદાસજી સ્વામીને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય નિર્ભયદાસજી સ્વામી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનાં મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. ભગવાન સ્વામિનારાયણ તથા સર્વે પિતૃઓના ને આપણા સર્વેના મોક્ષનો આશીર્વાદ આપનાર એવા સદગુરુ ધ્યાની સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો, વક્તા સ્વામીજી તથા આ પારાયણના યજમાનશ્રીઓ તથા શ્રોતાજન, શ્રીમદ ભાગવત પારાયણ. સ્વામીજી આ કથા કરાવે છે એવું લાગે છે કે ખાલી કથા નથી, પણ કથા કમ નાટિકા. કથાએ સાંભળવાની અને નાટિકાએ જોવાની, જેથી કરીને કથા જ્યારે તમે સાંભળો છો ને એમાં જે સંવાદો આવે છે, એમાં જે વાતો આવે છે ને એ પ્રત્યક્ષ તમને નજરે નિહાળવા મળે છે કે પૂર્વે ઇતિહાસની અંદર આ જ ઘટનાઓ છે તે આ પ્રમાણે ઘટી છે. એ નજર સમક્ષ આપણી તરવડે છે. જ્યારે પણ આપણે સંભાળીએ છીએ ને ત્યારે આપણને યાદ આવી જાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર લખે છે જો કે અમે ઉત્સવ સમય કરીએ છીએ અને મોટા નાના મોટા સંતો ભક્તો ગામો ગામથી અમે ભેરા કરીએ છીએ અને નિત્ય નવી લીલાઓ કરીએ છીએ. જે કોઈ જીવને અંતકાળે આ જો લીલાનું સ્મરણ થઈ આવે ને તે જીવ છે તે અક્ષરધામને પામે છે. તો એમ સ્વામીજી આ પારાયણ અને જોડે નાટિકા કરાવે છે ને એને યાદ રાખજો. જો અંતકાળે આ નાટિકાનું, આ કથાનું, સ્વામીજીના આરસી વચનનું, આ સંતોના આરસી વચન જો શ્રવણ થઈ જશે, સંભળાઈ જશે, તો આપણે પિતૃયોનીમાં નહીં જાય પણ ભગવાનના અક્ષરધામની અંદર જાશું. એના માટે સ્વામીજી આ નાટિકા કરે. નાટિકાનું બીજું પણ કારણ જો તમે ભગવાનના જે ચરિત્રો છે ને, નાટિકા માત્ર જોવા માટે નથી, પણ નાટિકા જોઈ અને આપણને કંઈક શીખવાનું આપી જાય છે, જાણી અને જીવનની અંદર ઉતારવાનું આપી જાય છે. સૌ પ્રથમ જો સ્વામીજીએ સૌથી પહેલી નાટિકા કઈ કરાવી, કાનલ્યો. જે મિત્રો હતા તે કાનની અંદર ખોવાઈ ગયા, એના ભજનની અંદર ખોવાઈ ગયા, તો વસ્તુ વેચતા હતા, જોડે જોડે ભજન કરતા, તો કાનલ્યો કહેતા. બીજી નાટિકા કરાવી કુંજ ગલીની અને ત્રીજી નાટિકા કરાવી આ નાગને માર્યો. તે 3 નાટિકા વન કરાવીને એનું પણ એક કારણ છે. તો પહેલી જે નાટિકા થઈ કઈ કે મિત્રો આવ્યા અને કાનલ્યો કીધું, તો એ શું આપણને શીખવે છે કે જ્યારે જીવ છે એના પુણ્યનો જ્યારે યોગ થાય છે, કેતા પુણ્ય અતિશય ભેગા થાય છે ને ત્યારે એના અંતરમાં ભગવાનનું ભજન કરવાનું સૂજે છે.
તમારા પણ બધાયના પુણ્ય ભેગા થયા છે એટલે આવા ભગવાનના મોટા સંતના દર્શન, ભગવત દર્શન, આવી ભગવાનની કથા વાર્તા શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. પુણ્ય જો ન હોય ને તો મંદિરના પગથિયે ન ચડાય, ભગવાનનું નામ પણ ન લેવાય. એના માટે પણ પુણ્ય જોઈએ. સંતો કહેતા કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, કે ઓછા પુણ્ય નથી થતું. તો જ્યારે પુણ્ય આપણા અતિશય ભેગા થાય છે ને ત્યારે આપણા અંતરમાં ભાવના જાગે છે કે મારે હવે ભજન કરવું છે, મારે કથા વાર્તા સાંભળવી છે, મારે હવે ભગવાનને પામવા છે. ને એવી જ્યારે અંતરમાં ભાવના જાગે છે ત્યારે તો શું કરો છો કે જેવું જેવું જેને આવડતું હોય એવું બધા એ મંડે છે ભગવાનનું ભજન કરવા. કોઈ રામનું નામ લે, કોઈ શ્રી કૃષ્ણનું નામ લે, કોઈ સ્વામિનારાયણનું નામ લે. જેવા જેના ઉપાસકોએ ભાવ જાગે અને ભગવત ભજન કરવા માંડે. અને ભગવાનનું ભજન કરતા કરતા એ ભગવાનના ભજનની અંદર તલીન થઈ જાય. પોતાના ઘરનું ક્યારેક કામ છે તે એ બાકી રહી જાય, વ્યવહારનું કામ બાકી રહી જાય અને ભગવાનનું ભજન કરવામાં તલીન થઈ જાય. જેમ આ નાટિકામાં દેખાડ્યું કે આ બધા ઘી ને માખણ ને વેચવા આવ્યા તો એ ભગવત ભજનની અંદર તલીન થઈ ગયા. એમ ભગવાનનો જે આ પુણ્યનો ઉદય થાય જ્યારે જીવનો, ત્યારે ભગવાનના આવા ભજનની અંદર તલીન થઈ જાય છે. તો એના પછી સ્વામીજીએ બીજી નાટિકા દેખાડી. કઈ? તો કુંજ ગલી. તો જેની અંદર આપણે જોયું કે પહેલા તો કાનને ગોતતા હતા અને પછી નક્કી થયું કુંજ ગલીમાં હશે, કુંજ ગલીમાંથી કાન નીકળો ને પછી રાસ રમ્યા. તે શું બતાવે છે કે જ્યારે તમે આ રીતે અતિશય ભગવાનનું ભજન કરો છો, ભગવાનનું નામ લ્યો છો, ત્યારે ભગવાનની તમારા ઉપર કૃપા થાય છે. ભગવાનની કૃપા થાય છે ને એટલે તમને સાચા સંતનો જોગ આપે છે. जब भगवान की कृपा मिले तो भगवान की कृपा हो तो संत मिले, जब भगवत कृपा हो तो संत मिले, जब संत कृपा हो ने तो भगवान मिले. भगवान की कृपा हो ने तो भक्तो अपना जीवन ની અંદર સાચા સંત છે તે મેળવી આપે છે. પણ જ્યારે સંતની કૃપા થાય છે ને ત્યારે આપણે ભગવાન મેળવી આપે છે. ધ્યાનથી સમજજો આ નાટિકા આપણને શું દર્શાવે છે કે આગલી નાટિકાએ જે ભગવાનમય બન્યા, ભગવત ભજન આપણે કર્યું, એ પછી શું થયું કે ભગવાન મેળવવાનું આપણે તાન લાગ્યું. એટલે આપણે ભગવાન ગોતવા નીકળ્યા કે ભગવાન ક્યાં છે, સ્વામિનારાયણ ક્યાં છે, રામ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે, એ ગોતવા માટે નીકળ્યા. ત્યારે આપણે ખબર પડી, જેમ આ મિત્રોને ખબર પડી કે કુંજ ગલીની અંદર છે, ત્યારે ભગવાને આપણા પર કૃપા કરીને આપણે ખબર પડી કે ભગવાન ક્યાં છે, સાચા સંતના હૃદયની અંદર ભગવાન છે. તું એની પાસે જા, તને ત્યાં પ્રાપ્ત થશે. તો કુંજ ગલી છે ને એ સાચા સંત છે. જેમ કુંજ ગલીની અંદર ભગવાન પ્રાપ્ત થયા છે તો સાચા સંતની અંદર છે તે આ ભગવાન આપણને પ્રાપ્ત થાય છે, એ વગર પ્રાપ્ત થતા નથી. સાચા સંતના વચનની અંદર રહ્યો, એના વચનમાં શ્રદ્ધા રાખો, એ પ્રમાણે કેમ કરો ને તો ભગવાન મળે છે. એક કવિ એવું કહેતા કે શંકા કરીને બરબાદ ન થઈ જવું, શંકા કરીને બરબાદ ન થઈ જવું, પણ સંતના વચનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું. કહેતા એમાં ક્યારે શંકા કરવી નહીં. તો આવી રીતે જ્યારે સંતના હૃદયની અંદર જ્યારે ભગવાન મળે, કહેતા કુંજ ગલીની અંદર ભગવાન મળ્યા, ત્યારે આગળ શું થયું કે પછી સ્વામીએ રાસ દેખાડ્યો. કહેતા સંતે ભગવાન દેખાડ્યા ને પછી એમ કીધું કે હવે તું આ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલ, ભગવાનની આજ્ઞાનું રાસ રમ અને ભગવાનની તું ભક્તિ કર, તને ભગવાનનું સુખ આવશે. પણ ભક્તો એ જે સંતનો સત્સંગ છે ને એ અરીસા જેવો છે. કેવો છે? સત્સંગ અરીસા જેવો છે. અરીસાની સામે તમે જેવા ઊભા હો ને, કાળા ધોળા કાબર ચિત્રા, લાંબા ટૂંકા, જાડા પાતળા, જેવા હો ને તમે એવા દેખાઈ જાઓ. એમ આ સત્સંગની અંદર જેવા હોય ને આપણા દેખાઈ જાય. આપણા હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, અસૂયા, ઈર્ષા, અહંકાર, વાસના, આ બધા દોષો છે ને ભયંકર ભર્યા છે. હવે આપણને કોણ દેખાડે? આવો સત્સંગ છે ને એ આપણને દેખાડે. તો આ જે નાગ હતો કે જેને ભગવાને માર્યો, તો આ બધા દોષો છે ને એ નાગરૂપી છે. જ્યારે સંતના વચને આપણે સત્સંગ કરીએ છીએ, ભગવાનનું દેખાડેલા ભગવાનનું ભજન કરીએ છીએ ને, ત્યારે દોષો આપણને વધારે હેરાન કરે છે.
જો કોઈ પણ ભક્ત જ્યારે ભગવાન તરફ જાય ને એટલે એને છે ને ભજન ન કરવા દે આ દોષો, એને વિઘ્ન કરે, હેરાન કરે, આખાએ એટલા બધા હેરાન કરે કોઈક રીતે ભગવાન ભજન ન કરવા દે. પણ એમ કહે છે કે ખરો થઈને જ્યારે ભગવાનનો ભજનમાં તત્પર થઈને મંડી પડે તેવા સમયે છે ને ભગવાન એની રક્ષા કરે છે. તો જેમ એ નાગનો ભગવાન ત્યાં કને આવ્યા અને ગોકુળવાસીઓની રક્ષા એ નાગ થકી કરી અને નાગને પણ યુદ્ધની અંદર હાર કરાવીને નાગને બીજે મોકલી દીધો, એમ જ્યારે સંતના વચને આપણે ભજન કરીએ છીએ તે કામ ક્રોધાધિક દોષો વિષય વાસના આ બધી નાગ જેવી છે. ત્યારે ખૂબ ભજન કરીને તેવા એકાંતિક સંતની પ્રાર્થનાથી સ્વયં ભગવાન આપણા હૃદયની અંદર આવિર્ભાવ થાય છે ને આ દોષોને બધાને નિશાળે છે કે તું નીકળ, તારું અહીંયા કને કામ નથી, આ ભક્તો છે તે મારો છે. તેમ નાટિકા દર્શાવવાનું કારણ આ છે કે એક પછી એક નાટિકા જો આપણને આ ભાવ શીખવે છે કે તમે આ સમજો કે નાટિકા છે એને સમજવાની જરૂર છે ને જીવનની અંદર ઉતારવાની જરૂર છે. તો ભક્તો આવા સંત આપણા માટે અતિશય દાખલો કરે છે કે આપણે પણ પિતૃઓના તો સ્વામીજી સવારે પ્રવચનમાં કીધું કે પિતૃઓનું તો કલ્યાણ થઈ ગયું, તમારો એ મોક્ષ થઈ ગયો, ભક્તોનો એ મોક્ષ થઈ ગયો અને સંતોનો એ મોક્ષ થઈ ગયો. તમારા જોડે બધાએ અમને આશીર્વાદ સ્વામીજી આપી દીધા. પણ ભગવાને તો આપણા ઉપર દયા કરી, પણ દયાને ડાકણ ખાય એવું ક્યારે આપણે કરવું નહીં. મોટા પુરુષ હંમેશા આપણા ઉપર અતિશય છે ને દાખલો કરે છે, આપણી ઉપર અતિશય દયા કરે છે. પણ આપણે એવા જીવ છીએ કે માયા એટલી બધી ખતરનાક છે કે ભગવાન તરફ વળીએ છીએ ને તરત આપણને છે ને પકડી લઈએ છીએ. પણ હંમેશા ખ્યાલ રાખો કે આવા સંતને પકડ્યા હોઈએ, ભગવાન સ્વામિનારાયણ આવા સાચા સંતનો આશરો કર્યો હોય તો કોઈ કાળે એ આપણે છોડશે નહીં. ગુણાત્યાનંદ સ્વામી કહેતા કે ભૂત વળગે ને તો એ મૂકતું નથી, તો અમે ને મહારાજ મળ્યા છીએ તે કઈ રીતે મૂકશું. તો આવા સંતની અંદર તો ભક્ત એવી સામર્થ્ય છે કે આવા તો કેટલાય પિતૃઓનો એ મુક્તિ દશા પમાડી શકે, કેતા ભગવાનના ધામમાં મોકલી શકે. ભગવાન સ્વામિનારાયણના વખતની એક વાત કરું તો વિજ્ઞાનંદ સ્વામી જે ભગવાન સ્વામિનારાયણે જેને દીક્ષા આપેલી શિરોહી ગામની અંદર પધારેલા, ત્યાં કને એક જૂની ડેરી જે અતિશય જૂની થઈ ગયેલી અને કોઈ અંદર જતું નહોતું, એને લોકો મંદિર બાંધતા, પણ એક પૂજારી હતો ત્યાં કને પૂજા કરતો. એટલે વિજ્ઞાનંદ સ્વામી ત્યાં કને આવ્યા અને ઉતારો ગોતવા લાગ્યા. એટલે એ ત્યાં કને ડેરીની અંદર ઉતારો કરવા માટે આવ્યા. એટલે પૂજારી ના પાડે કે સ્વામી આ પ્રેત મંદિર છે, આમાં તમે ઉતરશો નહીં. ત્યારે કે હું તો આમાં જ ઉતરીશ. સ્વામી ત્યાં કને ઉતર્યા અને ભગવાનનું ધ્યાન ભજન તે કરવા લાગ્યા છે. અંતરની અંદર ભગવાન દેખાણા હો. આવા મોટા સંત ધ્યાને કરીને ભગવાનને વશ કરે ને ત્યારે પિતૃઓને પણ મુક્ત દશા પમાડે. હમણાં જ નીતિનભાઈ જેમ વાત કરી કે સ્વામીજીએ તે વખતે અતિશય નાની ઉંમરમાં 20 વર્ષની ઉંમરમાં ભગવાનનું ખૂબ ધ્યાન કર્યું અને ભગવાનને વશ કર્યા. તો આજે આટલા બધા પિતૃઓને છે તે અક્ષરધામ છે તે સ્વામીજી પમાડે છે. તો ભક્તો આવા મોટા સંત ધ્યાને કરીને પરમાત્માને વશ કરે ત્યારે પોતે જે ઈચ્છા કરે ને એ પ્રમાણે થાય. આમ વિજ્ઞાનંદ સ્વામી ધ્યાન કરતા ભગવાનની મૂર્તિ અંતરમાં દેખાણી, પણ પ્રેત મંદિર હતું. એ જીર્ણ ડેરી હતી ને પ્રેત મંદિર. એક મોટો મહાભયંકર ભૂત પોતાના કેટલાય, જેમ આપણે કેમ શેઠ હોય ને માણસો રાખ્યા હોય જોડે, એમાં ભૂતમાં શેઠ હોય ને એ પાછું નીચે નીચે માણસો રાખે, અલગ અલગ નાના મોટા ભૂતો બધાય. તો કેટલાય એવા પોતાના નોકર એવા ભૂતોને લઈને આવ્યો. એને એમ થયું કે આ મારી ડેરીમાં કોક ગરી ગયું છે ને મારી નાખવું, જીવતો રાખવો નથી. અને પછી તો અતિશય કિલકિલાટી કરી, અતિશય કોઈ બધાને બીક લાગે, વાતાવરણ એવું ખડું કરી દીધું. પણ વિજ્ઞાન સ્વામી ભગવાનના ધ્યાનમાં મસ્ત હતા. પોતાની અતિશય તાકાત એણે જમાવી પણ કાંઈ ચાલ્યું નહીં. સવારે પોળનો વહેલો સમય જે 3 વાગે સારે વિજ્ઞાનંદ સ્વામી આંખો ખોલી જોયું તો સામે ભૂત પોતાની ટોળી લઈને ઉભો હતો. સ્વામીની દ્રષ્ટિ પડી એટલે ભૂત છે ને અતિશય શાંત પડ્યો અને આવા મોટા સંતની દ્રષ્ટિ થઈને એની અંદર જે અશુદ્ધતા હતી ને એ બધી નાશ પામી ગઈ. આ બાજુ સ્વામીના મનમાં વિચાર આવ્યો કે આપણા સંઘની અંદર કોઈ શુદ્ધ જીવ આવે કે અશુદ્ધ જીવ આવે ને એનું પણ આપણે છે તે કલ્યાણ કરવું. ત્યારે ભૂતને કહે છે શું કરવા યોનિની અંદર પડ્યો છે, જા તને હું બદ્રિક આશ્રમ મોકલી દઉં, તું દુઃખી શું કરવા થાય છે. ત્યારે
આ પ્રેત કહે છે કે સાંભળો સ્વામી, હું આ યોનિની અંદર અતિશય દુઃખી છું. મારું કોઈ કલ્યાણ કરનારું અત્યાર લગી મને મળ્યું નથી. આપ સ્વામિનારાયણ ભગવાનના સંત છો તો મારું કલ્યાણ કરો. વિજ્ઞાનંદ સ્વામી કે શા કારણથી આ પિતૃ યોનિને પામ્યો? ત્યારે કહે છે કે મારા પાસે ખૂબ રૂપિયા હતા, ઘણા બધા રૂપિયા મેં ભેરા કરેલા, પણ મારે કોઈ સંતાન નહોતું. એટલે સગા સંબંધીઓએ જોયું કે આ રૂપિયાદાર છે પણ આને કોઈ સંતાન નથી, એટલે પૈસા કદાચ એ મરતી પહેલે બીજે ક્યાંક વાપરે એ પહેલા આપણે હડપ કરી લેવા. સંબંધીઓની નજર પડી અને એક દિવસ આવી અને મને છે તે મારી નાખ્યો. રૂપિયા છે તે હડપ કરી લીધા. તો સંબંધી તરફ દ્વેષના કારણે મને આ ભયંકર ભૂત યોનિમાં આવવું પડ્યું અને કેટલાય લોકોને છે તે મારી નાખ્યા. માટે હવે તમે મારા ઉપર દયા કરો અને મારો છે તે મોક્ષ કરો. ત્યારે વિજ્ઞાનંદ સ્વામી કહે છે, જા બદ્રિકાશ્રમની અંદર ચાલ્યો જા, ઉત્તર દિશામાં જા, તારો ત્યાં કને ભજન કરજે, અંતે તું ભગવાનના ધામને પામીશ. ધામ ભગવાનના જે સાચા સંત હોય પોતાના ઐશ્વર્ય બળે કરીને પિતૃઓનું છે તે ભક્તો કલ્યાણ કરે. માટે ક્યાંય વાસના રાખશો નહીં હો. જો પુરુષને સ્ત્રીની અંદર વાસના રહી જાય તો ભૂત થવું પડે, ને સ્ત્રીને પુરુષમાં વાસના રહી જાય તો ભૂતળી થવું પડે. ખાવા પીવામાં જો વાસના રહી જાય તો કીડો થવું પડે, અને જો રૂપિયામાં વાસના રહી જાય ને કાં તો ભૂત થાય ને કાં તો પછી એને નાગ થવું પડે. ક્રોધ કરો ને તો એ નાગ થવું પડે છે. માટે હંમેશા ક્યાંય ઈચ્છા રાખવી નહીં, ભગવત ઈચ્છાથી સહેજે સહેજે થતું હોય એટલું કાર્ય કરવું. આવા મોટા સંત આટલો બધો દાખલો કરે છે તો દાખલા સામું જોઈ ને હવે એનો છે તે આશરો કરી લેજો. ભગવાન સ્વામિનારાયણના અને સંતના આશ્રય કરીને કોઈ પણ જીવ છે તે આજ લગી દુઃખી થયા એવું ક્યાંય પણ જાણ્યામાં આવ્યું નથી. એ તો આજ લગી સુખિત થયા છે અને કોઈ કાળે કોઈ દુઃખ આવતું નથી. માટે આવા સાચા સંત મળ્યા છે. સ્વામીજીએ સવારે પણ વાત કરી કે ભગવાનનો આશરો સ્વામિનારાયણનો કરો તો તમને કોઈ કાળે કષ્ટ પડશે નહીં. સ્વામીજી કે અમે નથી કહેતા તમને ભલે જેને માનો એને માનજો, પણ આ તો સ્વામિનારાયણ ભગવાનના આશરો કરવાથી બધાય સુખી થયા છે ને દુઃખી થયા નથી. માટે આવા સંત મળ્યા છે ને આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણે ઓળખાવે છે તો એનો આશરો કરી આ સંતની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડી ને આપણા પિતૃઓનું તો કલ્યાણ કરીએ, પણ આપણે પણ ફરીને પિતૃ યોનિમાં ન આવવું પડે એવી તકેદારી રાખી અને આવા સંતના વચને ભજન કરીને ભગવાનનું ધામ પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય નિર્ભયદાસજી સ્વામીએ સરસ વાત સમજાવી આપણને કે 3 નાટિકા એનો શું ઉદ્દેશ છે અને શું શું સમજાવે છે, અને ભૂત આદિક થકી ઉદ્ધાર કરનારા તો એક સંત જ છે. અને ગુણાતીતાનંદ સ્વામી પણ લખે કે એક તો ભગવાન અને એક ભગવાનને મળેલા આવા સંત કહેતા એકાંતિક સંત, આ બે જ મોક્ષના દાતા છે. વચનામૃતમાં તો મહારાજ ત્યાં સુધી કે 4 વેદ વાંચો, 18 પુરાણ વાંચો, 6 શાસ્ત્ર વાંચો, ઇતિહાસ સાંભળો વાંચો, કે બીજા તરેના શાસ્ત્ર વાંચો સાંભળો, પણ બધામાં એક જ વાત નિર્ધારિત કરેલી છે કે એક ભગવાન અને એક ભગવાનના એકાંતિક સંત, આ બે જ મોક્ષના દાતા છે, બે જ મોક્ષના દાતા છે, બે જ મોક્ષના દાતા છે. એ ભગવાનને સંત આપણને મળી ગયા તો આપણે આપણા જીવનું કલ્યાણ સમજી વિચારી અને કરી લેવું. તો આજના આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના 5મ દિવસનો પ્રથમ સેશનની આપણે અહીં પૂર્ણાહુતિ કરીએ. તો બાજુમાં ભોજન મંડપમાં બધાએ શાંતિથી ભગવાનની સ્મૃતિ સાથે ભોજન પ્રસાદ લે. ગવાયા ભક્તો ધૂન બોલશે અને બધા ભક્તો દૂરથી દર્શન કરશે. બપોરે સમયસર 2:30 ગવાયા ભક્તો કીર્તન ભક્તિ કરશે અને બધા સમયસર 3:45 આસપાસ આવી જાય. સ્વામિનારાયણ લટકાળા લહેરી પધારું લટકાળા લહેરી. શેરી બનાવી સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી. શેરી બનાવી સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી. હે ફૂલડા મેલ્યા વેરી પધાર
लटकाड़ा लेरी हो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी। पालखिए बेसीने पधारो पालखिए बेसीने पधारो हरिवर मारी शेरी पालखिए बेसीने पधारो हरिवर मारी शेरी हरिवर मारी शेरी पधारो लटकाड़ा लेरी हो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी। विवधावा थाल भरीने गज मोतीड़ा केरी विवधावा थाल भरीने गज मोतीड़ा केरी गज मोतीड़ा केरी पधारो लटकाड़ा लेरी हो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी हो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी। प्रेमानंद आनंद अतिशय सुंदर मुखे हेरी सुंदर मुख हेरी पधारो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी पधारो लटकाड़ा लेरी। लटकाड़ा 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 लटकाड़ा।
શેરી વળાવી તજ કરાવી ફૂલડા મેલ્યા વેરી શેરી વળાવી તજ કરાવી ફૂલડા મેલ્યા વેરી રીત કરી જગ જીવન જામા જર કસિયા પહેરી રીત કરી જગ જીવન જામા જર કસિયા પહેરી પાલખીએ બેસીને પધારો પાલખીએ બેસીને પધારો હરિવર મારી શેરી 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 બાજા વાગે બાજા વાગે ગોચવ થાય ઝાલરિયું જણરેરી બાજા વાગે ગોચવ થાય ઝાલરિયું જણરેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી ઉભી વધાવા થાળ ભરીને ઉભી વધાવા થાળ ભરીને ગજમતીડા કેરી ઉભી વધાવા થાળ ભરીને ગજમતીડા કેરી ઉભી વધાવા હાર લઈને ગજમતીડા કેરી ઉભી વધાવા હાર લઈને ગજમતીડા કેરી ઉભી વધાવા થાળ ભરીને ગજમતીડા કેરી ઉભી વધાવા થાળ ભરીને ગજમતીડા કેરી ઉભી વધાવા કુમકુમ લઈને ગજમતીડા કેરી ઉભી વધાવા ગજમતીને ગજમતીડા કેરી પ્રેમાનંદ આનંદ અતિશય સુંદર મુખ હેરી પ્રેમાનંદ આનંદ અતિશય સુંદર મુખ હેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી પધાર્યા લટકાળા લહેરી પધાર્યા લટકાળા લહેરી પધાર્યા લટકાળા લહેરી પધાર્યા લટકાળા લહેરી લટકાળા 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 સ્નાતમ ચંદનાચર્ચિતમ નિજ જનૈ પુષ્પસ્રજાલમ કૃતમ પ્રાતઃ સૂર્યમયોખસેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વારોટકમેકપાણિતલકે બંક્ત્વાન્યહસ્તેન તમ ભુञ्जानं
પ્રવિલોક્ય સેવક ગણા વંદે સદા સ્વામિનમ. અનંત બ્રહ્માંડોના અધિપતિ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા એ ભગવાનને પોતાના હૃદય કમળમાં અખંડ ધારી રહેલા પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સાહિત્ય આચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, ધામધામથી પધારેલા સર્વ કોઈ બ્રહ્મનિષ્ઠ સંતો તથા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના સર્વે યજમાનશ્રીઓ તથા દેશ દેશાંતરથી પધારેલા ભાવિક ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા, અનેક વખત ભગવાન શ્રી હરિ સંતો ભક્તોની સભા ભરીને બેસે, જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, ભક્તિ, આજ્ઞા, ઉપાસના, શ્રદ્ધા, મહિમા, પક્ષ, નિશ્ચય, નિયમ, અનેક પ્રકારની વાતો ભગવાન કરતા. એક વખત મહારાજ વિરાજમાન થયેલા અને સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, શાંતિનો ઉપાય શું? મહારાજ કહે છે, ઉત્તર પ્રદેશમાં છુપૈયા નામનું શહેર, એ ગામને વિશે અમે પ્રગટ થયા. ધર્મદેવ ભક્તિ દેવીને ત્યાં એને કુખ્યા અમે પ્રગટ થયા અને અમારું નામ હરિ, બીજું કૃષ્ણ, બે ભેગા થઈને હરિકૃષ્ણ, ચોથું નીલકંઠ, આવા 4 નામ પડ્યા. ત્યાર પછી છપૈયામાં અમે અનેક સખાઓ સાથે રમતા, ખેલતા, કૂદતા, અનેક લીલાઓ કરતા, ભાભીને પજવતા, માતાને પજવતા, અનેક પ્રકારની લીલા કરતા. ત્યાંથી અમે અયોધ્યા ગયા, ત્યાં પણ અમે સખાઓ સાથે રમતા, હનુમાનગઢીએ, રામ મંદિર રોજ જતા અને પૂજા, સેવા, કથા, કીર્તન સાંભળતા ને કરતા. અને ત્યાંથી મહારાજ કે કેટલા જીવોને અમે સુખિયા કર્યા, એમ કરીને મહારાજ અટકી ગયા. મુક્તાનંદ સ્વામી અડધો કલાક સુધી સાંભળ્યું, પછી મહારાજને ફરી પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, શાંતિ શા વડે કરીને થાય? મહારાજ પાછું અડધેથી ચાલુ કર્યું. મહારાજ કે અમે ત્યાંથી પછી માતા પિતાને દિવ્ય ગતિ આપીને વનની વાટે ચાલ્યા. 7 વર્ષ અમે વન વિચરણ કર્યું. કેટલા અરણા, પાડા, સિંહ, વાઘ, વરુ, સર્પ, અનેક જનાવર અને ઝેરી પશુ પ્રાણીઓ સાથે રમ્યા, ખેલ્યા, કૂદ્યા, પણ અમે ક્યારેય ડર્યા નહીં. ઋષિઓને મુલાકાત લઈ દિવ્ય ગતિઓ આપી, અનેક જીવોનો ઉદ્ધાર કરતા કરતા, તીર્થાટન કરતા કરતા લોજ આવ્યા. અને લોજમાં તમારા જેવા સંતનો જોગ થયો, રામાનંદ સ્વામીને મળ્યા, એમની પાસેથી દીક્ષા લીધી અને અમે સત્સંગમાં આવ્યા. મુક્તાનંદ સ્વામી ફરી કે મહારાજ, શાંતિ શું ઉપાય કરીએ, કેવી રીતે કરીને આ જીવને શાંતિ થાય? મહારાજે ફરી કીધું, સત્સંગમાં અમે આવ્યા અને રામાનંદ સ્વામી અમને ધર્મધુરા સોંપીને આજ દિન સુધી યજ્ઞ, યાગાદિક ઉત્સવ, સમયા, જન્માષ્ટમી, રામનવમી, વાવ, કુવા ખોદાવા, અનેક ક્રિયાઓ અમે કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, શાંતિ કેમ થાય? મહારાજ કે કામ કરો, કાશીની જાત્રાએ જઈ આવો. ભલે મહારાજ. મુક્તાનંદ સ્વામી તો ઉભા થઈ કંટાળી ગયા. મહારાજ એક ને એક વાત પોતાનું જીવન કહેવા માંડ્યા છે, શાંતિનો ઉપાય પૂછું કહેતા જ નથી. આવ્યા, તૈયારી થઈ ગઈ, બધી નીકળવાની તૈયારીથી નિત્યાનંદ સ્વામી મળ્યા. સ્વામી કઈ બાજુ? અચાનક મહારાજની આજ્ઞા જ કાશી જાત્રા. કેમ? મહારાજને મેં પૂછ્યું શાંતિનો ઉપાય, તો મને આવું કીધું
બધી વાત કરી નિત્યાનંદ સ્વામી હસવા લાગ્યા. અરે સ્વામી, તમે તો ભોળાના ભોળા જ રહ્યા. મહારાજે તમને જાતે કીધા બધા ચરિત્રો? કે હા હા સ્વામી નિત્યાનંદ સ્વામી, હા મહારાજે મને જાતે સ્વમુખે કહ્યું. સ્વામી, તમારા કેટલા અહો ભાગ્ય છે કે જે લીલાઓ, જે ચરિત્રો સાંભળી આ જીવને અનેક યોની, ભૂત પ્રેત ચાંડાળ અનેક યોનીમાંથી છુટકારો જે જીવને મળે છે એ છુટકારા મેળવનાર આ ભગવત ચરિત્રો છે. અને એ પોતાના ચરિત્રો ભગવાને સ્વમુખે તમને કયા. તમારા હો ભાગ્ય સ્વામી, તમે સમજ્યા નહીં. આ જ શાંતિનો ઉપાય છે. મુક્તાનંદ સ્વામીને લાઈટ થઈ ગયો. ઓહો મહારાજ, કેટલી તમે અમારી ઉપર દયા કરી. જાતે ને જાતે પોતાના ચરિત્રો અમને સ્વમુખે સંભળાયા. મારા કેટલા મોટા ભાગ્ય છે. આમાં કહેવાનો સિદ્ધાંત એટલો છે, તમને બધાને એમ થાય કે સ્વામી શું મંડ્યા ક્યારના શાંતિ શાંતિ. પણ આપણે જે જગ્યાએ બેઠા છીએ અને જે ગ્રંથ સાંભળીએ છીએ ને જે ભગવાનની લીલા ચરિત્રો સાંભળીએ છીએ ને એ ચરિત્ર આ જીવ પ્રાણી માત્રને શાંતિ કરાવે એવા ભગવત ચરિત્રો છે. પિતૃઓ પણ જો આજ સ્વામીજીએ વાત કરી હતી ને ગયા વખતે કે અમને લીલા સાંભળવાની રહી ગઈ, એમાં અમને આનંદ આવે છે. કેમ ભાઈ? કારણ લીલા ચરિત્ર સાંભળતા તમને જીવ મૂર્તિમાં ખુશી, મૂર્તિ છે ને જીવમાં ખુશી જાય એટલે શાંતિ થઈ જાય. એટલા માટે વક્તાશ્રીને આપણે વિનંતી કરીએ કે હજી એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા ચરિત્રો અમને સંભળાવો અને અમે પણ જીવમાં ભગવાનની મૂર્તિ ધારી અને શાંતિને પામીએ. પરમ પૂજ્ય વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. બ્રહ્મેશ્વર દેવ રાજ રવયો દિવ્યૈ સ્તુવંતી સ્તવૈઃ યં વેદાઃ ક્રમતઃ પદૈશ્ચ જટયા ગાયન્તિ સામર્ષયઃ ધ્યાનેનાત્મનિયં મહે પ્રતિદિનમ પશ્યन्ति યોગીશ્વરા યત્પારં નિગમા વિદુઃ ન સહજા નંદાય તસ્મૈ નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથા. અવતારણ શ્રી સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામીને નમો ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી શ્રી નરનારાયણ દેવ કી શ્રી ઘનશ્યામ મહારાજ કી શ્રી રાધા કૃષ્ણ દેવ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી કષ્ટભંજન દેવ કી નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ હર. શ્રી શુક ઉવાચ કસ્માન મૃદમદાન્તાત્મન ભવાન ભક્ષેતવાન રહઃ વદન્તિ તાવકાહ્યતે કુમારાસ્તે ગ્રજો વ્યયમ. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, એક સમયે રમતા બાલ સખા અને બળરામજીએ યશોદા માતાજીને આવીને જણાવ્યું કે હે મા, કનૈયે માટી ખાધી છે. એટલે કનૈયાનું હિત ઈચ્છતા એવા યશોદા મૈયાએ ભયથી ચંચળ નેત્રોવાળા કૃષ્ણને પોતાના ઉત્સંગમાં સુવાડીને એમ કહ્યું કે અલ્યા, ચંચળ મનના એકાંતમાં તું માટી કેમ ખાય છે? માં, કનૈયો કહે છે મેં માટી ખાધી નથી. અરે આ તારા મિત્રો અને મોટા ભાઈ કહે છે કે તે માટી ખાધી છે. ત્યારે કૃષ્ણ કહે છે સાંભળ માં, નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યા વિસંશિનઃ યદ્ધિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. કનૈયો કહે છે હે માં, મેં ખાધી નથી, છતાં પણ તને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો લે, મારા મોઢામાં જોઈ લે. માં કહે છે મોઢું ખુલજો. જ્યાં કનૈયાએ મોઢું ખોલ્યું ત્યાં તો એની અંદર પૃથ્વી ઉપરની સર્વે રચનાઓ, પર્વતો, નદીઓ, નગરો, નેસડાઓ, શહેરો, વૃક્ષ, વન, વેલી, જંગલ, રણ, તળાવ બધું જ જોઈ અને આકાશની અંદર રહેલા સૂર્ય, ચંદ્ર આદિક બધું એને તો દેખાણું છે. આવું અદ્ભુત દ્રશ્ય જોઈને માતાજી તો મનમાં વિચાર કરવા લાગ્યા કે હું આ સ્વપ્ન જોઉં છું કે શું? આ કોઈ ઈશ્વરી માયા છે કે શું? કે પછી મારી બુદ્ધિનો મોહ છે કે સ્વયં મારા કનૈયાનું આ કોઈ અલૌકિક ઐશ્વર્ય છે? એમ માતા તો અતિ આશ્ચર્યમાં પામી ગયા છે. થોડી વારે કનૈયાના આવા અદ્ભુત પરાક્રમ જોઈને મા તો કનૈયાને હાથ જોડીને વંદન કરવા લાગ્યા છે. વળી ભગવાને વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો અને માતાજી ભૂલી ગયા કે મારો કનૈયો છે, એણે મને મુખમાં આ વિશ્વનું દર્શન કરાવેલું.
પાછા પુત્ર સ્નેહથી પ્રેમથી ખોળામાં બેસાડીને કનૈયાને રમાડવા લાગ્યા છે. ભક્તો આપણને એમ લાગે કે કનૈયો ખોટું બોલ્યો, પણ ભગવાન ખોટું નથી બોલ્યા હો. નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિન. હે માતા, આ બધાને ખોટો મારા ઉપર સંશય છે, મેં ખાધી નથી. આમાં કરતા કર્મ ક્રિયાબદ્ધ, એમાં કર્મ તો ક્યાંય આવ્યું જ નથી. જોવું, માટી શબ્દ જ ભગવાનને વાપર્યો નથી, એટલે ભગવાન ખોટું બોલ્યા કહેવાય નહીં. વળી વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભગવાન છે તો કેવા છે? અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપો હરે રેવ દાસ ચિદાનંદ રૂપો હરે રેવ દાસ. ભગવાન તો કેવા છે? ભોજન નથી, ભોજનનો પદાર્થ નથી, અને ભોગતા કહેતા ખાનારા પણ નથી. ભક્તો ખાય છે એ તો આ ઇન્દ્રિયોના અંતઃકરણ, આત્મા તો એ ક્રિયાથી જુદો છે. એમ ભગવાન પણ આ કરતા થકા અકર્તા છે, એટલે ભગવાનને ક્રિયા કરી એમ આપણે કહી જ ન શકીએ. એટલે પણ ભગવાન કહે છે કે મેં માટી ખાધી નથી. વળી ભગવાન તો આ વ્રજની માટીને માટી કહેતા જ નથી, એ તો પવિત્ર રજ કહેવાય, જ્યાં ગોપીઓ ગોવાળો ભગવાનના ભક્તો ગાયો અને નંદ બાબા યશોદા અને સ્વયં લાલો રમણ કરતો હોય એને માટી કહેવાય નહીં. એટલે લાલાએ તો વ્રજની પવિત્ર રજ ચાખી છે, પણ કાંઈ માટી ખાધી નથી. તુલસી છે એ જેમ બીજા ઝાડ જેવું ઝાડ ન કહેવાય, એને પવિત્ર છોડ કહેવાય, એમ આ વ્રજની રજ, છપૈયાની રજ, એને આપણે સામાન્ય માટી સાથે સરખાવી ન શકીએ. તો લાલાએ કેમ માટી ખાધી હશે? તો પૂતનાનું જ્યારે દૂધ ભગવાન ધાવ્યા ત્યારે પૂતનાએ જેટલા બાળકો મારેલા ને એ બધા કનૈયાના પેટમાં આવ્યા. એટલે એ બધાનું સારું કરવા માટે કનૈયાએ આ વ્રજની માટી છે ને એ પેટની અંદર પધરાવી, કે જેથી કરીને આ બધાની સદગતિ થાય. વળી એમ કહે છે કે માટી ખાઈને ભગવાનને પૃથ્વી તત્વની શુદ્ધિ કરવી છે. કાલીય નાગને મારી અને ભગવાને જળ તત્વની શુદ્ધિ કરી. દાવાનળ આગળ પીછે એ પીને ભગવાન તેજ તત્વની શુદ્ધિ કરે છે. તૃણાવર્તને મારી અને ભગવાને વાયુ તત્વની શુદ્ધિ કરી, અને વ્યોમાસુરને મારીને ભગવાન આકાશ તત્વની શુદ્ધિ કરે છે. તો આમ ભગવાન 5 તત્વની શુદ્ધિ કરવા માટે એક પછી એક આવી અદ્ભુત લીલાઓ કરે છે. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુ મહારાજ, આ નંદ બાબા અને યશોદાજીના એવા ભાગ્ય મોટા શા કારણે કે ભગવાન પ્રગટ્યા વસુદેવજીને ત્યાં, પણ લીલા તો ભગવાને બધી નંદ બાબાને ત્યાં કરી. ત્યારે સુખદેવજી કહે છે, પરીક્ષિત, નંદજી તો પૂર્વે દ્રોણ નામના વસુ હતા, અને એમના પત્ની આ યશોદાજી ધરાદેવી હતા. બ્રહ્માની આજ્ઞા પાલન કરવાનું કહ્યું ત્યારે એમણે ખૂબ આજ્ઞામાં રહી અને કામ કર્યું. ત્યારે બ્રહ્માજી રાજી થઈ ગયા. ત્યારે બ્રહ્માજી કહે છે માગો. ત્યારે દ્રોણ, વસુ અને ધરાદેવી એમ કહ્યું કે હે બ્રહ્માજી, અમને પરમેશ્વર એવા હરિને વિશે પરમ ભક્તિ થાવ, જેથી કરીને અનાયાસે પણ દુર્ગતિને મનુષ્ય તરી જાય. ત્યારે બ્રહ્માજી આશીર્વાદ આપ્યા કે જાઓ, ભગવાન કૃષ્ણમાં તમને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ થશે. એટલે આ વસુદેવ અને નંદ બાબા અને યશોદાને ભગવાન આવી રીતે બાળ લીલાઓ કરીને અદ્ભુત સુખ આપે છે. ભક્તો, આપણે સવારે કથા જોઈ પૂતના વધની. તો પૂતના કેદી આવી હતી? 14ને દિવસે, બરોબર 6ને દિવસે આવી હતી. એટલે 5 ઇન્દ્રિયો અને 6ઠું મન, અથવા તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, આ 14
એ જ્યારે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તવા માંડે ત્યારે એમ જાણવું કે પૂતના આપણા વિશે પ્રવેશ કરી ગઈ છે. જો ભગવાનની આજ્ઞા લોપી અને આપણને આંખ વડે એવા અશ્લીલ દ્રશ્યો કે પર નારીનું રૂપ કે પર પુરુષનું રૂપ જોવાનો જો સંકલ્પ મનમાં થાય તો એમ જાણવું કે આપણી આંખમાં પૂતના બેઠી છે. જો ભગવાનની આજ્ઞા બહાર આપણને ખાવાની ઈચ્છા થાય તો જાણવું કે જીભને વિશે પૂતના બેઠી છે. માટે ગાંજો, ચરસ, હેરોઇન, ક્રોકોઇન, બ્રાઉન સુગર, LSD આવા બધા જીવલેણ તત્વો જે નશાકારક છે એ બધું ખાવાની ઈચ્છા થાય કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ દારૂ પીવાની, માંસ ખાવાની કે ગુટકા, બીડી, સિગારેટ ખાવા પીવાની ઈચ્છા થાય ત્યારે એમ માનવું કે આપણી અંદર જરૂર આ પૂતના છે એ પ્રવેશ કરી ગઈ છે. વ્યસનનો પણ ભક્તો એક ટેસ્ટ કહેવાય, એટલે વ્યસનને રસાસ્વાદ કહેવામાં આવે છે. જો તો જે પદાર્થો ખાવાની ભગવાને ના પાડી એ પદાર્થોના વ્યસન કરવાનું મન થાય ત્યારે જાણવું કે આપણે વિશે પૂતના પ્રવેશ કરી ગઈ. વ્યસન તો ભક્તો કેવું છે તો ડાકણની જેમ વળગે છે. જેમ ડાકણ વળગે એટલે જીવને છોડે નહીં, જાનથી મારી નાખે એનું, અને એમાંય ચૂડેલ હોય તો લોહી ચૂસી જાય એનું. તમે જુઓ, ધનની બરબાદી કરી નાખે અને આબરૂના પણ ધજાગરા કરી નાખે. માટે કોઈ એમ પૂછે કે તમારે વ્યસન કરવું છે કે મરણને પસંદ કરવું છે, તો સજ્જનો એમ કહે છે કે વ્યસનને બદલે મરણને પસંદ કરજો. કારણ વ્યસન દ્વારા તો અનેક વાર જીવને દુઃખી થઈને રીબાવી અને મોત મળે છે. જ્યારે પેલું તો સીધું મોત મળી જાય તો તરત આ જીવ છે ને એમાંથી છૂટી જાય. એમ કહે છે કે જેના વિના રહેવાય નહીં એનું નામ વ્યસન કહેવાય. જો બીડીનો વ્યસની હોય એને બીડી વગર ન ચાલે, સિગારેટનું વ્યસન હોય તો સિગારેટ વગર, ગુટકાનું વ્યસન હોય ગુટકા વગર જીવી ન શકે, અફીણનું વ્યસન હોય તો અફીણનો નશો ઉતરે એટલે નશો માંડે તૂટવા. તો જેના વગર આપણને ચાલતું નથી એ પદાર્થના આપણે વ્યસની છીએ એમ મનવા માની લેવું. માણેકચંદ ખાઈને કેટલાય ફકીરચંદ થઈ જાય છે તો પણ હજી એને સૂઝતું નથી કે આ માણેકચંદ ખાવા જેવું નથી. આ તુલસી સવારમાં શરૂઆતમાં નીકળીને ત્યારે ગાંધીનગર સ્વામીજી બિરાજતા, એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા કે સ્વામીજી આ તુલસી ખાય. સ્વામી કે સારું, રોજ 5 પાંદડા ચાવી જવા કે. તારે પેલા ભાઈ હું હતો, મેં કીધું સ્વામી આ તુલસી પત્રની વાત નથી કરતો, તુલસી ગુટકા આવે છે એમાં તમાકુ હોય. સ્વામી કે એને તો આપણે અડીને આવવું પડે, એ ખવાય નહીં. તો ધૂમ્રપાન છે ને એ ભક્તો શું છે, ધીમો આપઘાત છે. આ તમાકુ તો છે ને અનેક રીતે ખવાય. તમે જુઓ, બીડીની અંદર પહેલા ભૂંગળી ચાલતી, સિગારેટમાં અને ગુટકામાં, અને બેનો હોય તો ઓળી 7 ફોટા છીકણી, એ પણ શું છે, તમાકુનો પાવડર જ છે. ઘણા દાંતે દે કે દાંત દુખે છે ને એટલે આ તમાકુ લગાડીએ છે તો સારું રહે છે. પણ દાંત દુખતા હોય તો એના માટેની બીજી દવા કરવી, પણ છીકણી લગાવી અને દાંતનો દર્દ મટાડવું નહીં. વ્યસન છે એ તો ભક્તો મિત્ર બનીને આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને દુશ્મન બનીને જાન લઈ લે છે. માટે કોઈ પણ પ્રકારનું વ્યસન આ જીવને હોવું ન જોઈએ. સ્મશાને પહોંચાડતો સૌથી ટૂંકામાં ટૂંકો અને ઝડપી રસ્તો હોય તો એમ કહે છે કે આ વ્યસનો છે. ધૂમ્રપાન, બીડી સિગારેટના વ્યસન અતિશય ખરાબ. આ વ્યસન લોકો તમાકુને સાવ સાદી ગણે છે, પણ તમાકુ એટલી બધી ખતરનાક છે કે જેને આપણે એની ભયાનકતા માપી કે જાણી કે પામી શકતા નથી. અનેકના સત્યનાશ એને વાળ્યા છે. એટલે ભક્તો તમાકુને સામાન્ય ગણી અને સેવવી નહીં. આજે તમાકુ વિશે જાજુ કોઈને અરુચિ કે અણગમો દેખાતો નથી. પણ કવિ તો એમ કહે છે
કે ચા બીડીને હોકો, વહેલી પડાવે પોકો, સમજે તો એને રોકો અને સમજે તો ટોકો લ્યો. માટે આ બધા વ્યસનો છે એ હેરાન તો કરનારા જ છે લ્યો. યૌવન ધનને તમે જુઓ, આ તમાકુ છે એ ગુટકા કેન્સરને પનારે પાડી દે છે. ગલ્લા ઉપર જે પડીકાને આમ હેરું ટીંગાય છે ને એ શું છે ખબર છે? કેન્સરના પડીકા છે, એ ગુટકાના પડીકા નથી. ખાઈ ખાઈને કેટલાય જીવો આવી રીતે કેન્સરને હવાલે થઈ ગયા નાની ઉંમરમાં, અને પોતે દેહ છોડીને ભયંકર રીતે રીબાઈને મૃત્યુને પામ્યા છે. અમદાવાદની અંદર એક 24 વર્ષનો છોકરો હતો અને ગુટકાના પનારે પડ્યો. દિવસમાં 25-30 ગુટકા ખાઈ જાય. સંતો એને સમજાવ્યો કે ભાઈ તું આ ગુટકા છોડી દે. ત્યારે કહે છે કે મારે તો જુવાની છે, આ ગુટકા મને કાંઈ ન કરે હો. અને એક જ વર્ષમાં એવું ધીરે ધીરે ગુટકાની અસર થઈ, મોઢું ખુલતું ઓછું થવા માંડ્યું. જે સ્વસ્થ માણસ હોય, વ્યસન ન હોય ગુટકાનું, એને 4 આંગળીઓ મોઢાની અંદર જાય. પણ આને વ્યસન ચાલુ કર્યું એટલે ધીરે ધીરે 3, 2, 1 એમ આંગળીઓ જાતી હતી. પછી તો એટલી હદ સુધી એને રોગ લાગુ પડ્યો. ઓરલ ક્લોઝ ફાઇબ્રોસિસ નામનો રોગ થાય, જેથી કરીને આપણા જડબાના સ્નાયુ હોય ને એ ઇલાસ્ટિક હોય, એના બદલે પ્લાસ્ટિસિટી આવી જાય એટલે જડબું ખુલતું બંધ થઈ જાય. એક શિક્ષક હતા આવેલા ગાંધીનગર સેવામાં, તો એને આ ગુટકાનું વ્યસન 25-30 ખાઈ જતા હો. પણ પછી સ્વામીજીના નિસરામાં ત્યાં સેવામાં આવ્યા, જમવા બેસે ને બધું ઓગાળી નાખે. પછી ચમચી લઈને આમ ભરીને આમ 3-4 વાર કરે ત્યારે અંદર મોઢામાં એક ચમચી ઠલવાયો. પણ સ્વામીજીના આશીર્વાદ લીધા અને છોડી દીધા તો પાછું એને સરસ હવે મોઢું પણ ખુલે છે અને બચી ગયા. તો આ ભાઈ માન્યા નહીં અને એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે 27મે વર્ષે તો એને જડબું સાવ ખુલતું બંધ થઈ ગયું. ભયંકર ચાંદા અંદર મોઢાની અંદર પડ્યા અને ડોક્ટરોએ તો કહી દીધું કે હવે ઝાઝા દિવસના મહેમાન નથી. પણ પીડા એટલી બધી થાય ને એની ગોળી ખવડાવે, એના માટે જેક લાયા પાત્રો પટ્ટીનો. 2 દાંતની વચ્ચે જેક ગાલીને આમ જેક ફેરવે, ગોળી જાય એટલું આટલું મોઢું ખોલે ને તો ભયંકર રાડો પાડે કે મને મરી જવા દો, હવે આ ગોળી મારે ખાવી નથી. અને 27 વર્ષની ઉંમરે એ છોકરો મોતને શરણ થઈ ગયો. જો હેમાંગ કરીને વડોદરાની અંદર એક સીએ હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો. નાની ઉંમરે 24 વર્ષની ઉંમરે તો સીએ થઈ ગયો, ફર્સ્ટ ટ્રાયલ પાસ થઈ ગયો. સરસ મજાની હોટલ એક્સપ્રેસ પાસે એની પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસની ઓફિસ પણ બનાવી લીધી. અને અમદાવાદની એક છોકરી સાથે એનો સંબંધ પણ થયો. બંને જણા ફરવા ગયા ને તો જોયું કે આ ગુટકા ખાય છે. એટલે ઘરે આવીને છોકરીએ તેના પપ્પાને ના પાડી દીધી કે પપ્પા આ હેમાંગ તો ગુટકા ખાય છે, મારે એની સાથે પરણવું નથી.